સાદર વંદન. જય જિનેન્દ્ર. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના 60મા લેક્ચરમાં આપ સર્વનું ફરી એકવાર સ્વાગત છે. ગઈકાલે જ આપણે જીતુભાઈનો પરિચય મેળવ્યો અને જીતુભાઈનું વ્યાખ્યાન એની કરતા પણ એનો મોટો પરિચય બની રહ્યો. વ્યાખ્યાન બાદ જીતુભાઈ એટલા બધા મેસેજીસ આવ્યા અને સર્વેએ પોતાનો આનંદ તો વ્યક્ત કર્યો, પણ સાથે એમ પણ કહ્યું કે અમે આટલું બધું જાણતા નથી. એવી અનુભૂતિ જે વિદ્વાન આપી શકે એ વિદ્વાન પોતે કેટલું બધું જાણતા હશે. તો સર્વની વાતનો સૂર એવો હતો કે તમે ફરી ફરી અમને આવા નવા નવા વિષયો તરફ દિશા સૂચન અમારું કરતા રહો અને અમને એ તરફ લઈ જતા રહો. સાહિત્યની વાત કરીએ છીએ ત્યારે જીતુભાઈ હંમેશા એમ કહે છે કે આપણે સમ્યક્ત્વની વધારે નિકટ જતા હોઈએ છીએ. માર્ગ ભિન્ન હોય છે અને આપણે સર્વ જાણીએ છીએ કે જૈન સાહિત્યની જ્યારે વાત કરીએ ત્યારે ઇતિહાસ તો સહજ જ આવી જાય અને એમાં પણ આપણા જે 11 ગ્રંથરો હતા તે બ્રાહ્મણો હતા અને તેમના મનમાં જે શંકા હતી તે શંકાનું નિવારણ પ્રભુવીર મહાવીર પાસેથી મળે છે અને તેઓ જૈન ધર્મ અંગીકાર કરે છે. આજે દશમ છે અને બરાબર વદ દશમ છે અને બરાબર વૈશાખ સુદ 11ના દિવસે આપણો ચતુર્વિધ સંઘની સ્થાપનાનો દિવસ પણ થયો અને એ સમયમાં જ્યારે આપણે એ આચાર્યોની શ્રુતની વાત કરવાના હોઈએ ત્યારે મને એમ થાય કે આ સૌથી કદાચ વધારે અનુકૂળ સમય છે અને એ વાત કરવા માટે આજે જે જીતુભાઈએ વિષય પસંદ કર્યો છે એ વધુ અદ્ભુત વિષય છે કે જૈનાચાર્યો દ્વારા જૈનેતર સાહિત્ય પરના વિવેચનો. તો જૈન સિવાયનું જે સાહિત્ય છે એના પર જૈનાચાર્યોએ જે વિવેચન કર્યું છે કયા પ્રકારનું હશે એવી કુતૂહલતા સર્વ આપણા મનમાં હંમેશા રહે. હું એ જાણતી હતી કે કેટલા જૈન આચાર્યો છે એમને જૈનેતર સાહિત્યની રચના કરી છે, તો હંમેશા મનમાં રહેતું હતું કે કઈ રીતે એઓ રચના કરતા હશે, એમના મનમાં કયા પ્રકારની વિચારણા ચાલતી હશે અને એ બધી જ બાબતો પર પ્રકાશ આજે જીતુભાઈ પાડવાના છે. આપણે એમનો બહુ જુદી રીતે પરિચય પામ્યા છે અત્યાર સુધી, પરંતુ થોડીક વધારે વાતો એમના વિશે સતત કરવાનું મન એટલા માટે થાય કે ધર્મ પ્રત્યેની શ્રદ્ધા જાગૃત થાય અને તમારા અને મારા તર્કને આધાર મળે એવી વાત આપણી પાસે જો સતત કોઈ કરતું હોય તો તે જીતેન્દ્રભાઈ શાહ છે. ખરા અર્થમાં એક ઉત્તમોત્તમ શ્રાવક તરીકે મેં એમને જોયા છે અને તેમને પોતાના નામને સાચા અર્થમાં સાર્થક કર્યું છે. જીતેન્દ્ર, સર્વ ઇન્દ્રિયો પર એમને ખરા અર્થમાં જીત મેળવી છે. પોતાના જ્ઞાનમાં, પોતાના સંશોધનમાં સતત મસ્ત હોય છે. શ્રુત રત્નાકરના કાર્યમાં સતત મસ્ત હોય છે. એવા જીતુભાઈ 10થી વધારે ભાષા જાણે છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, પૈશાચી, ચુલિકા પૈશાચી, બંગાળી, પંજાબી, મરાઠી આવી કઈ કેટલી 10થી વધારે ભાષા એ જાણે છે. ગઈકાલે જીતુભાઈને હું પૂછતી હતી કે જીતુભાઈ આપના પ્રિય ગ્રંથ વિશે વાત કરો, તો મને આશ્ચર્ય થયું. એક ગ્રંથ એમને સિદ્ધાંતનો પસંદ કર્યો, તો બીજો કથાનો અને ત્રીજો દર્શન શાસ્ત્રનો. તત્વાર્થ સૂત્ર, ઉપમિતિ ભવ પ્રપંચા અને દ્વાદશા નૈક ચક્ર. તો આવા 3 ગ્રંથના એકચ્યુઅલી ખરા અર્થમાં તો એ સ્વામી પણ હું એમને કહી શકું, કારણ કે આ 3 ગ્રંથ વિશે જયારે એમની પાસેથી સાંભળીએ ત્યારે આપણને થાય કે વાહ, શું ઉકેલે છે ગ્રંથને. તો આવા ગ્રંથોની પસંદગી જેમના લિસ્ટમાં છે એ વ્યક્તિ આપણા માટે, આપણા સમાજમાં હોય એનું આપણને ગૌરવ છે. ખરા અર્થમાં ઘણી વ્યક્તિઓ દ્વારા સમાજ એક ઊંચાઈ હાંસલ કરતો હોય છે અને ડોક્ટર જીતેન્દ્ર શાહ એવી વ્યક્તિ છે. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટીઓ અને આપ સર્વ વતી જીતુભાઈ ફરીથી આ મંચ ઉપર આપનું સ્વાગત કરું છું. આપના વિશે વધારે વાત કરીએ એ આપને ગમતી નથી, પરંતુ આપની એ નારાજગી હું વહોરી લઈને પણ સર્વની સાથે મારો આનંદ વહેંચવા માટે આપની આ વાત મેં રજૂ કરી છે અને હવે આજના આ વિષય પર આપ પ્રકાશ પાડો એના માટે આપને નમ્ર વિનંતી છે. આજે જીતેન્દ્રભાઈ વાત કરશે
જૈનાચાર્યો દ્વારા જૈનેતર સાહિત્ય પરના વિવેચન પર આદરણીય ડોક્ટર જીતેન્દ્ર શાહ. પ્રણામ સેજલબેન. જૈન સાહિત્ય એકેડેમી દ્વારા આપે એક બહુ મહાયજ્ઞ આરંભ્યો છે. સમાજને અને જિજ્ઞાસુઓને જૈન સાહિત્યનો પરિચય કરાવવાનો આ આપનો અને સંસ્થાના આયોજકોનો બહુ મોટો પ્રયાસ છે અને હંમેશા યાદગાર રહેશે. આપે જે મહેનત કરી રહ્યા છો તેની હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું અને આ કાર્ય નિરંતર ચાલતું રહે તેવી શુભેચ્છાઓ પણ પાઠવું છું. ગઈકાલે આપણે જૈન સાહિત્યમાં જે ગ્રંથો લુપ્ત થયેલા તેના વિશે વાતો કરી. આજે એક જુદા જ વિષય ઉપર આપણે વાતો કરવાનું વિચાર્યું છે. સેજલબેને કહ્યું તેમ જૈનાચાર્યો દ્વારા અન્ય દર્શનના ગ્રંથો ના વિવેચનો લખવાનો જે એક આશ્ચર્ય ઉપજાવે તેવું કાર્ય જૈનાચાર્યોએ કર્યું છે તેના વિશે આપણે આજે વાતો કરીશું. ઘણી બધી આશ્ચર્ય ઉપજાવે તેવી વાત છે કે જૈનાચાર્યો અન્ય દર્શનના ગ્રંથો ઉપર વિવેચનો શા માટે લખે, એવું કયું કારણ હશે? એક તરફ આપણે ગઈકાલના પ્રવચનમાં સાંભળ્યું કે જૈન ધર્મ પાસે ભારતની વર્તમાનમાં મોજૂદ જેટલી હસ્તપ્રતો છે તેની 20% ભાગ એ જૈના જ્ઞાન ભંડારોની અંદર સચવાયેલો છે. આટલું વિપુલ સાહિત્ય અને આટલી એક સુદૃઢ પરંપરા જે દર્શન ધરાવે છે, જે ધર્મ ધરાવે છે, તે ધર્મના આચાર્યોને અન્ય દર્શનના ગ્રંથો ઉપર લખવાનું આવશ્યક શા માટે જણાવ્યું છે? એક બહુ મોટો પ્રશ્ન છે અને ચિંતન કરવા યોગ્ય પ્રશ્ન છે. તે પ્રશ્નની વાત કરીએ તે પહેલા કેટલીક જૈન ધર્મની લાક્ષણિકતાઓ વિશે વાત કરીશું, જૈન શ્રુતની લાક્ષણિકતાઓ વિશે વાત કરીશું, જેથી આ પ્રશ્નનો જવાબ પણ આપણને એ લાક્ષણિકતાઓમાંથી સ્પષ્ટ જણાઈ આવશે. જૈન ધર્મમાં પંચવિધ જ્ઞાનની વાત કરવામાં આવે છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન. મતિ, શ્રુત અને અવધિ એ છદ્મસ્તોને હોય છે. પર્યવ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન એ સંયમીને હોય છે અને કેવળ જ્ઞાન જેમણે ઘાતી કર્મનો ક્ષય કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવા આત્માઓને કેવળ જ્ઞાન હોય છે. અહીંયા મતિ અને શ્રુત એ બે જ્ઞાન એવા જ્ઞાન છે કે દરેક જીવમાં વધતા ઓછા પ્રમાણે હોય છે. મતિ જ્ઞાન જે આપણી મતિ, બુદ્ધિ અને શ્રુત જે શ્રવણ કરેલું છે, સાંભળેલું છે, જેમાં આપણે વાતચીત કરે છે, તે તમામ શ્રુત જ્ઞાન છે. એ શ્રુત જ્ઞાન જે બે ભાગમાં વહેંચાયેલું છે. એક શ્રુત જ્ઞાન એ સમ્યક શ્રુત જ્ઞાન કહેવાય છે, બીજું શ્રુત જ્ઞાન એ મિથ્યા શ્રુત જ્ઞાન કહેવાય છે. અહીં સૌથી મોટામાં મોટી જે જૈન ધર્મ વાત કરે છે તે આશ્ચર્ય ઉપજાવે એવી વાત કરે છે. જૈન ધર્મએ સમ્યક શ્રુત જ્ઞાન અને મિથ્યા શ્રુત જ્ઞાનની વ્યાખ્યા કરતા એમ નથી કહ્યું કે જૈન ધર્મનું જ્ઞાન, શ્રુત જ્ઞાન એ બધું સમ્યક શ્રુત જ્ઞાન છે અને અન્ય ધર્મોનું જેટલું પણ જ્ઞાન છે તે બધું જ મિથ્યા શ્રુત જ્ઞાન છે. એવો ભેદ નથી પાડ્યો, એવી વ્યાખ્યા નથી કરી. એમણે જે જૈન ધર્મએ જે વ્યાખ્યા કરી છે તે અદ્ભુત છે. એમ કહું કે કોઈ પણ જ્ઞાન, એટલે કે શ્રુત જ્ઞાનની વાત કરી રહ્યા છે એટલે માત્ર અહીંયા શ્રુત જ્ઞાન આપણે સમજવાનું છે કે કોઈ પણ શ્રુત જ્ઞાન એ સમ્યક શ્રુત જ્ઞાન નથી કે કોઈ પણ શ્રુત જ્ઞાન એ મિથ્યા શ્રુત જ્ઞાન નથી, પરંતુ તેને ધારણ કરનાર એના આધારે જ્ઞાન સમ્યક બને છે, એટલે કે શ્રુત સમ્યક બને છે અને શ્રુત મિથ્યા બને છે.
પછી જૈન આગમો હોય તો તે પણ મિથ્યાત્વીના હાથમાં જાય તો એ મિથ્યાશ્રુત બની જાય છે, અને સમ્યક દ્રષ્ટિના હાથમાં શ્રુત આવે તો એ બાઇબલ હોય, કુરાન હોય કે અન્ય કોઈ પણ શાસ્ત્ર હોય તો એ સમ્યક શ્રુત જ્ઞાન બને છે. અધિકારી અને એનો ઉપયોગ કરનાર કેવા છે તેના આધારે શ્રુત જ્ઞાનના ભેદ પડે છે. આવો વિશિષ્ટ પ્રકારનો ભેદ અન્ય દર્શનોમાં આપણને જોવા મળતો નથી. અન્ય દર્શનોએ જ્યારે શ્રુત જ્ઞાન અથવા સમ્યક શ્રુત જ્ઞાન અને મિથ્યા શ્રુત જ્ઞાનની વ્યાખ્યા કરી છે ત્યારે એમ કહ્યું છે કે આપણા ધર્મનું જ્ઞાન તે બધું સમ્યક શ્રુત જ્ઞાન છે અને અન્ય ધર્મોનું જ્ઞાન તે બધું જ મિથ્યા શ્રુત જ્ઞાન છે. એના બદલે જૈન દર્શને એક જુદી જ વ્યાખ્યા કરી. અન્ય દર્શનોના જ્ઞાનને પણ સમ્યક શ્રુત જ્ઞાન કહું. આ સમ્યક શ્રુત જ્ઞાન જો સમ્યક દ્રષ્ટિના હાથમાં હોય તો એ તારનારું બને છે, અને જો એ જ્ઞાન મિથ્યા દ્રષ્ટિના હાથમાં જાય તો એ ડુબાવનારું બનાવે છે. એટલે આચારાંગ સૂત્ર એ જૈન ધર્મ માટે સમ્યક કે મિથ્યા તેનો ભેદ તેના અધિકારીના આધારે નક્કી કરવામાં આવે છે. એટલે જૈન દર્શનના આચાર્યો પાસે કોઈ પણ જ્ઞાન આવ્યું છે, કોઈ પણ શ્રુત જ્ઞાન આવ્યું છે તે સમ્યક બન્યું છે, અને એટલે જ એમના માટે કોઈ પણ શ્રુત જ્ઞાન એનું અધ્યયન કરવું, એનું પરિશીલન કરવું, એના ઉપર વિવરણો લખવા, એનું વિવેચન કરવું તે ક્યારેય નિષેધાત્મક બન્યું નથી. હંમેશા દરેક વખતે તેમણે એ શ્રુત જ્ઞાનને અધ્યયન કરીને એનો સમ્યક અર્થ કર્યો છે. આજે જ્યારે આપણે કેટલાક ગ્રંથો વિશે વાત કરીશું ત્યારે આપણને આશ્ચર્ય થશે કે જૈનાચાર્યોએ જે વિવેચનો લખ્યા છે તે વિવેચનોની કેટલી બધી ઊંડી વિશેષતાઓ છે, અને એ વિશેષતાઓ વિશે જ્યારે આપણને ખ્યાલ આવશે ત્યારે આપણને ગૌરવ પણ થશે કે જૈનાચાર્યો આવું અદ્ભુત કાર્ય કરી શકે છે. આ એક વાત. બીજી વાત, જે જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત અનેકાંતવાદ. અનેકાંતવાદ એ જૈન ધર્મની આધારશિલા છે. અનેકાંતવાદને કાઢી નાખો તો જૈન ધર્મનું આજે જે સ્વરૂપ છે તે સ્વરૂપ તદ્દન બદલાઈ જાય. એને એથી જ અનેકાંતવાદને કેન્દ્ર સ્થાને રાખીને જૈનાચાર્યોએ અનેક ગ્રંથોનો અભ્યાસ કર્યો છે. ખાસ કરીને જ્યારે દર્શન શાસ્ત્રના ગ્રંથોની વાતો કરીએ આપણે તો દર્શન શાસ્ત્ર ને શરૂઆતનો જે કાળ હતો એટલે આગમ કાળ, આગમની જ્યારે રચના થઈ અને આગમ ઉપરાંત નિર્યુક્તિ અને ભાષ્યની રચના થઈ ત્યારે તે સમયની અંદર ખાલી સ્વ સમય એટલે સ્વમતનું નિરૂપણ કરવું, સ્વમતનું મંડન કરવું એ જ એ વખતની પ્રક્રિયા હતી. પણ સમય વીતતો ગયો, સદીઓ વીતી ગઈ અને અન્ય દર્શનો આ દર્શનના અખાડામાં ઉતરવા લાગ્યા. તેમણે માત્ર પોતાના દર્શનનું વિવેચન કરવાને બદલે પોતાના મતોનું મંડનની સાથે સાથે અન્ય મતોનું ખંડન પણ શરૂ કર્યું. આ ખંડન અને મંડનની પરંપરા શરૂ થઈ. જૈન ધર્મના આચાર્યોએ પણ પરાણે આ ખંડન મંડનની પ્રક્રિયામાં ઉતરવું પડ્યું. બહુ લાંબે, બહુ મોડે ઉતર્યા, પણ જ્યારે ઉતર્યા આ ખંડન મંડનની પ્રક્રિયામાં ત્યારે ખૂબ ઊંડાણપૂર્વક ઉતર્યા. તેમણે અન્ય દર્શનોના ગ્રંથોનો પૂર્ણ અભ્યાસ કર્યો અને એનો એવો સટીક જવાબ આપ્યો કે જેનાથી અન્ય દર્શનકારોને એ યુક્તિઓનું ખંડન કરવું બહુ મુશ્કેલ થઈ ગયું. એટલે આજે આપણે જ્યારે જૈન દર્શનના ગ્રંથોમાં પૂર્વ પક્ષમાં અન્ય દર્શનોની યુક્તિઓ વિશે વાંચીએ છીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય છે કે જૈન દર્શનના આચાર્યોએ અન્ય દર્શનનો કેટલો ઊંડો અભ્યાસ કર્યો છે. એના કારણે એટલે કે અન્ય દર્શનોના ગ્રંથોનો અભ્યાસ કરવા માટે એમને અન્ય દર્શનોના ગ્રંથોનો અભ્યાસ કરવો પડતો હતો. એ જ મુખ્ય કારણ હતું કે આપણા જે ગ્રંથ ભંડારો છે તે ગ્રંથ ભંડારો એ માત્ર
જૈન ધર્મના ગ્રંથોના સંગ્રહો નથી. તેમાં અન્ય દર્શનોના અનેક ગ્રંથો આપણને મળે છે. આપણે જૈન દર્શનના ગ્રંથ ભંડારોની વાત કરીએ તો આપણી સમક્ષ જેસલમેરનો ગ્રંથ ભંડાર આવે, ખંભાત, પાટણ, અમદાવાદના ગ્રંથ ભંડારો આવે. આ બધા ગ્રંથ ભંડારોમાં એવા એવા ગ્રંથ રત્નો પડ્યા છે. આજે પણ એ ગ્રંથો અપ્રકાશિત અવસ્થામાં છે. એટલા સુંદર અને અદ્ભુત ગ્રંથો આપણને પ્રાપ્ત થાય છે, તે આપણા માટે ગૌરવની વાત છે. આના કારણે જૈન ગ્રંથ ભંડારોમાં જે ગ્રંથો અન્ય દર્શનોમાં નષ્ટ થઈ ગયા હતા, તે ગ્રંથો આપણને જૈન ધર્મના ગ્રંથ ભંડારોમાંથી મળે છે. તત્વોપપ્લવ સિંહ લઈએ, અર્ચકની હેતુબિંદુની ટીકા લઈએ, એક ચારવાકનો ગ્રંથ છે. આજે એકમાત્ર પ્રતિ વિશ્વમાં જે પ્રાપ્ત થાય છે તે ગ્રંથ જૈન ગ્રંથ ભંડારોમાંથી પ્રાપ્ત થાય છે. પાટણના ગ્રંથ ભંડારમાં તત્વોપપ્લવ સિંહ નામનો જયસિંહનો ગ્રંથ, જેમાં ચારવાક દર્શનની યુક્તિઓ અને એના તર્કોનો એમાં સુંદર વિવેચન આપણને મળે છે. અર્ચકની ટીકા જે આજે આખા વિશ્વમાં એકમાત્ર પ્રતિ મળે છે, તે પણ જૈન ગ્રંથ ભંડારોમાંથી મળે છે. આનો અર્થ એ છે કે જૈનાચાર્યો બધા જ પ્રકારના ગ્રંથોનું અધ્યયન કરતા હતા. અને એટલે જ આનંદઘનજી મહારાજાએ પરમાત્માના સ્તવનું કરતી વખતે નેમિનાથ ભગવાનના સ્તવનમાં એમ કહ્યું કે ષડદર્શન જીન અંગ ભણી છે. જિનેશ્વર ભગવાનના શાસનને જાણવું હોય તો 6 દર્શનો ભણવા જોઈએ. એમણે ચારવાક દર્શનનું અધ્યયન કરવાની પણ વાત કરી. ચારવાક દર્શન આપણે જોઈએ છે તો એ ભૌતિકવાદી દર્શન છે, મટીરિયાલિસ્ટિક દર્શન છે, જે માત્ર ભોગવવાની વાત કરે છે. તે દર્શનની વાત પણ જૈન ધર્મ કરે છે કે એ દર્શનનું અધ્યયન પણ કરવું જોઈએ. અહીંયા આનંદગંજી મહારાજની જે વાત છે કે ષડદર્શન જેના અંગ ભણી છે, એમણે એક દર્શનના જિનેશ્વર ભગવાનના કયા અંગોને સ્પર્શે છે તેની એમણે વાત કરેલી છે. અર્થાત જૈન દર્શન કોઈ પણ દર્શનના ગ્રંથોનું અધ્યયન કરવામાં છોછ અનુભવતો નથી. વર્ષો પૂર્વે, એટલે કે લગભગ આજથી 1400, 1500, 1600 વર્ષ પહેલા, જેમની ગઈકાલે આપણે વાત કરી હતી, તેવા સિદ્ધસેન દિવાકર સુરી મહારાજે દ્વાત્રિંશિકાઓ રચી છે. તેની ચર્ચા પણ આપણે કરી હતી. તે દ્વાત્રિંશિકામાં એક સુંદર પદ્ય એમણે રચ્યું છે. એમણે એમ કહ્યું છે કે ઉદધો વિવ સર્વ સિંધવ. આ અન્ય દર્શનો એ નદીઓ છે અને જૈન દર્શન એ સિંધવ એટલે કે સમુદ્ર છે. જેવી રીતે નદીઓ બધી જ સમુદ્રમાં જઈને ભળે છે, તેવી જ રીતે બધા જ દર્શનો જૈન ધર્મરૂપી સમુદ્રમાં મળી જાય છે. એટલે જેમને જૈન દર્શનનું અધ્યયન કરવું હોય તેને સમસ્ત દર્શનોનું અધ્યયન કરવું આવશ્યક છે. સર્વ દર્શનો એ જિનેશ્વર પરમાત્માના અંગો જેવા છે, સર્વ દર્શનો એ નદીઓ જેવા છે અને જૈન દર્શન એ સમુદ્ર જેવું છે. આ જ વાતને આચાર્ય મલ્લવાદી એક જુદી જ ઉપમા આપીને સમજાવે છે કે જેવી રીતે ચક્ર હોય, એ ચક્રના અર હોય, એ બધા જ અરો ભેગા થાય છે નાભીમાં, એટલે સેન્ટરમાં, અને સેન્ટરમાં એ ચક્રના મૂળ કેન્દ્રમાં બધા જ અરો ભેગા થાય. તેવી જ રીતે જૈન ધર્મ એ કેન્દ્ર સ્થાને છે, તેમાં બધા જ દર્શનોનો સમૂહ એકઠો થાય છે. અને એટલે જ સિદ્ધસેન દિવાકર સુરી મહારાજે સન્મતિ તર્કની અંદર એક બહુ સુંદર આપણને પદ્ય આપ્યું છે. અને એ પદ્યની અંદર એમણે કહ્યું છે કે સબ્બ મિચ્છાનય સમૂહ જીર્ણ દંશનમ, મતલબ કે જૈન દર્શન એ સર્વ મિથ્યા નયોનો સમૂહ છે. જૈન દર્શનમાં બધા જ દર્શનો સમાઈ જાય છે. એનો કહેવાનો મતલબ એ છે કે બધી જ નયાત્મક દ્રષ્ટિઓ જૈન દર્શનમાં સમાય છે. અને એથી જ જૈન દર્શન કોઈ પણ તત્વનો જ્યારે વિચાર કરે છે ત્યારે એ તત્વને અનેક દ્રષ્ટિથી, અનેક નયોથી વિચારે છે.
અને અનેક નયો દ્વારા વિચાર કરવો એટલે જુદી જુદી ભિન્ન ભિન્ન દ્રષ્ટિથી તત્વનો વિચાર કરવો તે છે. આટલી વાત આપણા ધ્યાનમાં આવી જાય તો જૈન દર્શનના આચાર્યોએ અન્ય દર્શનના ગ્રંથો ઉપર શા માટે વિવેચનો લખ્યા તેનો આપણને બહુ જ સ્પષ્ટ રીતે ખ્યાલ આવી જશે. અહીંથી કેટલીક વાતો કરવી છે. સૌથી પહેલી વાત કરીશું આપણે યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગર સુરેશ્વરજીની. આ એક એવા આચાર્ય છે જેમણે પોતાના જીવનકાળ દરમિયાન અનેક ગ્રંથોની રચના કરી, અનેક યોગ ગ્રંથોની રચના કરી. એમનો યોગ પ્રદીપ, કર્મયોગ જેવા ગ્રંથો આજે ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા છે. તેમણે સમકાલીન પ્રશ્નો વિશે ગ્રંથો લખ્યા છે, તેમણે કર્મ સિદ્ધાંત ઉપર ગ્રંથો લખ્યા છે, આત્મ તત્વ ઉપર ગ્રંથો લખ્યા છે. એમણે એક બહુ મહત્વનો ગ્રંથ લખ્યો છે અને એ ગ્રંથનું નામ છે ઈશાવાસ્યોપનિષદ પરનું વિવેચન. ઈશાવાસ્યોપનિષદ એ 9 મુખ્ય ઉપનિષદોમાંનું પહેલું ઉપનિષદ છે. જે ઉપનિષદની વાત આપણે ઘણી બધી વાર સાંભળી પણ હશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એ એનો શાંતિ મંત્ર છે. ઈશાવાસ્ય ઉપનિષદ ત્યાંથી શરૂ થાય છે અને ઈશાવાસ્યનો પ્રારંભ જે શ્લોકથી થાય છે, જે મંત્રથી થાય છે, તેમાં કહ્યું છે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિતા મા કૃત કશ્યસ્વિત ધનમ. આખો ઉપનિષદ એ વેદાંતનો એટલે કે વેદાંત, અદ્વૈત વેદાંત અને અન્ય વેદના જે દર્શનો છે તેનું ઉત્પત્તિ સ્થાન મનાય છે. એમાંથી ઘણી બધી વાતો આપણને જાણવા મળે છે. ઈશાવાસ્યોપનિષદની અંદર જે પ્રથમ શ્લોકની અંદર જ જે વાત કરી કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત, આ ગાંધીજીનો પણ પ્રિય શ્લોક હતો અને એમાંથી એમણે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત તારવ્યો હતો. આ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત તેન ત્યક્તેન ભુંજિતા પરથી એમણે તારવ્યો. આ ગ્રંથનું વિવેચન એક જૈનાચાર્ય લખે, જે આખા ગ્રંથની અંદર 18 શ્લોકનો જ નાનકડો આ ગ્રંથ છે. આ ઉપનિષદ નાનકડો ઉપનિષદ છે, 18 શ્લોક છે. એ શ્લોકોની અંદર માત્ર અદ્વૈત વેદાંતના અર્થને તારવી શકીએ અને છતાંય એક જૈનાચાર્ય એના ઉપર વિવેચન લખે. એ વિવેચન લખતા એ પોતાના મનની ઈચ્છા દર્શાવે છે. બુદ્ધિસાગર સુરેશ્વરજી કહે છે કે મારા મનની ઈચ્છા તો સૌથી પહેલા ગીતા ઉપર એક જૈન દ્રષ્ટિએ વિવેચન લખવાનું હતું. ત્યાર પછી 4 વેદો ઉપર અને દરેક ઉપનિષદો ઉપર મારે વિવેચન લખવું છે, પણ શારીરિક અક્ષમતાના કારણે મેં પ્રારંભ ઈશાવાસ્યોપનિષદથી કર્યો છે. અને ઈશાવાસ્યોપનિષદ નું વિવેચન લખતા એમણે એમ કહ્યું કે દરેક ઉપનિષદો ઉપર જો આવા ભાષ્યો લખાય, વિવેચનો લખાય, જૈન દ્રષ્ટિએ વિવેચન લખાય, અનેકાંતવાદની દ્રષ્ટિએ વિવેચન લખાય, તો સમાજમાં જે વૈમનસ્ય, સમાજમાં જે ધર્માંધતા અને સમાજમાં જે એક આગ્રહનું વાતાવરણ ફેલાઈને વિવાદો સર્જાય છે, તે વિવાદોનો અંત આવી શકે. આવી એમને એક ભાવના હતી અને એટલા માટે એમણે આનું વિવેચન લખવાનું શરૂ કર્યું. બહુ સુંદર વિવેચન એમણે જૈન ધર્મની દ્રષ્ટિએ આ વિવેચન લખ્યું છે અને એ વિવેચનમાં એમણે જૈન ધર્મ અનુસારે અર્થો તારવ્યા છે અને એમણે પણ લખ્યું છે કે કુરાન, બાઇબલ અને બૌદ્ધ શાસ્ત્રોને પણ સમ્યક દ્રષ્ટિએ આત્મામાં આધ્યાત્મિક અર્થ કરીને ઉતારી શકાય તેમ છે. જો સમ્યક દ્રષ્ટિ હોય તો તેમાંથી આધ્યાત્મિક અર્થ તારવી શકાય છે. અને એથી જ એમણે કહ્યું હતું કે ઉપનિષદો, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતા ઉપર સર્વજ્ઞ મહાવીર દેવના સિદ્ધાંતો અનુસાર સ્યાદવાદ ટીકાઓ લખાવવી જોઈએ, રચાવવી જોઈએ. અને એ રચાય તો સમાજને ઘણો મોટો લાભ થાય. આત્માને જાણવું અને આત્માની પૂર્ણ શુદ્ધિ કરીને પરમપદ પ્રાપ્ત કરવું, એ જ આ જૈન ધર્મનો મુખ્ય સંદેશ છે. આધ્યાત્મિક જ્ઞાનના સાગર સમાન આ
જૈન દ્રષ્ટિ, અનેકાંતવાદી દ્રષ્ટિ, તે આ પ્રકારનું વિવેચન લખવાથી એમને કહે છે કે મને આ વિવેચન લખતા લખતા મને પોતાને પણ ઘણો મોટો લાભ થયો છે. તો એમણે જ્યારે આ વિવેચન લખ્યું ત્યારે એ વિવેચન પાછળનો મુખ્ય ઉદ્દેશ એમનો હતો કે જે ઉપનિષદ, વેદાંત અને વૈદિક પરંપરાઓ છે તે વૈદિક પરંપરાઓને પણ સારી રીતે સમજી શકાય. જે વાતનો ઉલ્લેખ સેજલબેને શરૂઆતમાં કર્યો કે ભગવાન મહાવીર પાસે જ્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ આવે છે ત્યારે તેના મનની અંદર એક સંશય પડેલો હતો. એ સંશય વેદની એક પંક્તિના અર્થને બરાબર ન સમજવાના કારણે તે વેદની પંક્તિનો અર્થ વિતરાગ પરમાત્મા મહાવીરે કરી બતાવ્યો અને એમના સંશયનું સમાધાન કરી બતાવ્યું. ત્યારે આપણને આશ્ચર્ય થાય છે કે પરમાત્મા મહાવીર વેદોને પણ બરાબર સમજતા હતા, વેદોના અર્થોને પણ બરાબર સમજાવી શકતા હતા અને સાથે સાથે બાકીના જે બીજા 10 ગણધરોને પણ જુદી જુદી વેદની પંક્તિઓથી ઉત્પન્ન થયેલા સંશયનું પણ તેમણે નિરાકરણ કર્યું. અર્થાત આ ધર્મના સંસ્થાપક પરમાત્મા મહાવીરે એમના પ્રથમ 11 શિષ્યોના મનની અંદર જે શંકાઓ હતી તે વેદથી ઉત્પન્ન થયેલી શંકાઓ હતી, તેનું સમાધાન પણ વેદથી કર્યું અને તેમને સંયમના માર્ગે લઈ આવ્યા. અને તે જ આ ધર્મના એટલે કે જૈન ધર્મના આગમ ગ્રંથોના નિર્માતા બન્યા. દ્વાદશાંગીની રચના કરનાર આ ગણધર ભગવંતો, જેમણે પરમાત્મા પાસેથી પોતાની સંશયનું સમાધાન મેળવીને આખું નવું શ્રુત દ્વાદશાંગીનું રચના કરી. તો આ બધાની પાછળનો મુખ્ય ઉદ્દેશ તો એ જ હતો કે આત્મદર્શન અને અનેકાંતવાદી દ્રષ્ટિ જો આપણને પ્રાપ્ત થાય તો ઘણો બધો લાભ થઈ શકે. ઉપાધ્યાય યશોવિજયજી, જેમણે અનેક ગ્રંથોની રચના કરી, એમણે પણ અન્ય દર્શનો ઉપર ગ્રંથો રચ્યા છે. એક બહુ અદ્ભુત એમણે ગ્રંથ રચ્યો છે અને એ ગ્રંથ છે યોગ સૂત્ર ઉપરની ટીકા, પતંજલિનું યોગ સૂત્ર. આજે જ્યારે આખા વિશ્વમાં યોગની બોલબાલા થઈ છે, યોગ માર્ગ ઉપર સૌ ચાલવાની કોશિશ કરી રહ્યા છે અને તેનો મુખ્ય આધાર એ પતંજલિનું યોગ સૂત્ર છે. એ પતંજલિએ યોગ સૂત્રની અંદર અષ્ટાંગ યોગની વાત કરેલી છે. અષ્ટાંગ યોગ દ્વારા યમ નિયમથી માંડીને આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ સુધી પહોંચવાની યાત્રાને એમણે સ્પષ્ટ કરી છે. આ ગ્રંથો ઉપર ઉપાધ્યાય યશોવિજયજીએ એક સંસ્કૃત ભાષાની અંદર વિવેચન લખ્યું છે. વિવેચન તો એમણે લખ્યું, પણ એ વિવેચનની સાથે સાથે એમણે ઘણા બધા એવા અર્થો આપ્યા જે અર્થો આપણને પતંજલિના યોગ સૂત્રની અંદર પ્રાપ્ત થતા નથી. પતંજલિના યોગ સૂત્ર પર ઘણા બધા ગ્રંથો લખાયા, એના ઉપર ટીકાઓ લખાઈ, એના ઉપર ભાષ્ય, વ્યાસનું ભાષ્ય છે, વિજ્ઞાન ભિક્ષુની ટીકા છે, એના ઉપર વાચસ્પતિ મિશ્રની ટીકા છે, ઘણી બધી ટીકાઓ લખાયેલી છે. એટલે ટીકા એટલે વિવેચનો લખાયેલા છે. પણ એ લોકોએ જે અર્થો તારવ્યા તે અર્થો કરતા ઉપાધ્યાય યશોવિજયજીના અર્થો વધુ ગંભીર, વધુ સ્પષ્ટ અને વધુ રુચિકર લાગે તેવા છે. પતંજલિએ જ્યારે યોગ સૂત્રની રચના કરી ત્યારે એમણે એમ કહ્યું, અથ યોગાનુશાસનમ. અથ યોગાનુશાસનમ પછી પહેલું જ સૂત્ર રચે છે કે યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. યોગ એ ચિત્તની વૃત્તિઓ પર વિજય મેળવવો તેનું નામ છે. ચિત્ત આપણું અત્યંત ચંચળ છે. પ્રતિક્ષણ ચિત્તની અંદર અનેક વિચારોની ધારા ચાલ્યા કરતી હોય છે અને યોગ એ ચિત્તની અંદર ચાલી રહેલી વિચારોની પરંપરાને શાંત કરીને મનને નિર્વિચાર તરફ લઈ જવાની પ્રક્રિયા, તેનું નામ યોગ છે. ત્યારે ઉપાધ્યાય યશોવિજયજીએ આ સૂત્ર ઉપર વિવેચન લખતા એમણે એમ કહ્યું કે આ સૂત્ર બરાબર લાગતું નથી, આ સૂત્રમાં કંઈક જોડવું જોઈએ. અને એમણે એક શબ્દ જોડીને આખા સૂત્રના સ્વરૂપને
બદલીને યોગના સ્વરૂપને બહુ જ સ્પષ્ટ કર્યું. એમણે કહ્યું કે આગળ ક્લિષ્ટ મૂકવું જોઈએ. ક્લિષ્ટ ચિત્ત વૃત્તિ નિરોધ યોગ. ક્લિષ્ટ ચિત્ત વૃત્તિ, ક્લિષ્ટ ચિત્ત વૃત્તિ એટલે ખરાબ મનની વૃત્તિઓ પર વિજય મેળવવો જોઈએ. ક્લિષ્ટ મૂકવામાં ન આવે અને ખાલી ચિત્ત વૃત્તિ નિરોધ એવું સૂત્ર જો આપણે ચાલુ રાખીએ તો મનની અંદર જ્યાં સુધી આપણા સર્વ કર્મનો ક્ષય ન થાય ત્યાં સુધી ચિત્તની વૃત્તિઓ શમતી નથી. અને એ વાતને એમને સમજાવવા માટે કહું કે આપણે તો સૌથી પહેલા ક્લિષ્ટ ખરાબ મનની અંદર જે અશુભ વિચારો છે, મનની અંદર જે ક્લિષ્ટ વૃત્તિઓ છે, તે વૃત્તિઓ પર જ વિજય મેળવવાનો છે. અને એ વિજય મેળવાઈ જાય તો યોગનું કાર્ય સિદ્ધ થાય છે. એટલે આવો એક નાનકડું પરિવર્તન કરીને એમણે યોગની વ્યાખ્યાને, યોગના સ્વરૂપને વધુ સ્પષ્ટ કર્યું. આવા અનેક પરિવર્તનો એમણે આ ગ્રંથની અંદર એટલે પતંજલિના યોગ સૂત્ર ઉપર રચેલી વૃત્તિમાં આપણને જોવા મળે છે. તો જૈનાચાર્યો જ્યારે અન્ય દર્શનના ગ્રંથો પર વિવેચન લખતા ત્યારે એમની ઘણી બધી વિશેષતાઓ આપણને આપણી સમક્ષ આવે છે. એ વિશેષતા એ છે કે તે દર્શનનું પૂર્ણ અધ્યયન કરતા અને ખંડન મંડન કરવાને બદલે તે ગ્રંથોની તે દર્શનોની વિશેષતા અને તે દર્શનોના તત્વને વધુ સરળતાથી રજૂ કરવાની તેમની પ્રવૃત્તિ રહેતી. ધાર્યું હોત તો તેઓ ખંડન કરી શક્યા હોત. આ સૂત્રના વિવેચનમાં સૂત્ર અધૂરું છે, સૂત્ર બરાબર નથી, સૂત્રની અંદર પૂર્ણતા આવતી નથી, તેવું એમણે ખંડન કરીને પતંજલિની મર્યાદાઓ દર્શાવી શક્યા હોત. પણ તેવું ન કરતા એમણે એમ કહ્યું કે આ એક જ માત્ર પરિવર્તન આવશ્યક જણાય છે અને એક પરિવર્તનથી આપણને ઘણો મોટો આનો અર્થ સુંદર રીતે સમજાઈ આવે તેવો છે. એમણે કાવ્ય પ્રકાશ ઉપરની વૃત્તિ લખી છે. કાવ્ય પ્રકાશ એ સંસ્કૃત ભાષામાં કાવ્યો રચવા માટેનો ગ્રંથ છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ પણ સંસ્કૃત ભાષામાં કાવ્યો રચવા માટેનો એક ગ્રંથ રચ્યો છે. તેનું નામ કાવ્યાનુશાસન છે. જેમ એમણે શબ્દાનુશાસન રચ્યું તેમ કાવ્યાનુશાસન પણ રચ્યું. કાવ્યોની ઉપર અનુશાસન કરવા માટે આ કાવ્યાનુશાસનની રચના કરી. આ કાવ્યાનુશાસન ઉપર ટીકાઓ લખાયેલી છે, પણ આ બધામાં જ એક શ્રેષ્ઠ ગ્રંથ મનાય છે એ મમ્મટનો કાવ્ય પ્રકાશ. મોટાભાગના લોકો મમ્મટના કાવ્ય પ્રકાશનું અધ્યયન કરતા હોય છે. અનેક યુનિવર્સિટીમાં આજે પણ સંસ્કૃત ભાષાના કાવ્યો રચવા માટે મમ્મટનો કાવ્ય પ્રકાશ એ અભ્યાસ ગ્રંથ તરીકે પ્રસિદ્ધ છે. અને આ જે ગ્રંથ છે એના ઉપર અત્યાર સુધીમાં 1000થી વધુ વિવેચનો લખાયેલા છે. આટલા બધા વિવેચનો લખાયા છે. એના વિશે આપણને જે પંક્તિઓ મળે છે તે પણ અદ્ભુત છે. કાવ્ય પ્રકાશસ્ય કૃતા ગૃહે ગૃહે ટીકાસ તથાપિ એષ તથૈવ દુર્ગમ. કાવ્ય પ્રકાશની દુર્ગમતા વર્ણવતા આ વાક્યમાં કહેવામાં આવ્યું છે કે કાવ્ય પ્રકાશની ટીકાઓ ઘરે ઘરે રચાયેલી છે, એના વિવેચનો ઘરે ઘરે રચાયેલા, તો પણ આ ગ્રંથ હજુ પણ દુર્ગમ છે. કાવ્ય પ્રકાશસ્ય ટિપ્પણ્ય સહસ્ત્રમ સંતિ યદ્યપિ. અને મહોપાધ્યાય યશોવિજયજી લખે છે કે કાવ્ય પ્રકાશની ટીકાઓ તો ઘણી બધી છે, સહસ્ત્રમ સંતિ, 1000 જેટલી છે, છતાં પણ હું પ્રયાસ કરી રહ્યો છું કે કાવ્ય પ્રકાશ ભણનાર વિદ્યાર્થીઓ માટે આ એક એવો ગ્રંથ સાબિત થાય કે જેના માટે કાવ્યો કેવી રીતે રચવા, કાવ્યની પ્રતિભા એટલે કાવ્ય રચવાની પ્રતિભા કેવી રીતે નિખારવી અને એ પ્રતિભા દ્વારા કાવ્યોની અંદર છંદ, અલંકાર વગેરે કેવી રીતે સુંદર રીતે અંદર આવરી લેવા તેની વાત એમણે કરેલી છે. આ જે ઉપાધ્યાય યશોવિજયજીએ કાવ્ય પ્રકાશ ઉપરની જે ટીકા લખી છે તે ટીકા વિશે સંસ્કૃત સાહિત્યના બહુ મોટા ગજાના વિદ્વાન તપસ્વી નાંદીએ કહ્યું છે કે ટીકાનો આટલો ઓછો ભાગ મળે છે, એટલે બહુ ઓછો ભાગ મળે છે. તેમાં પણ એટલે બહુ જ ઓછા ભાગની અંદર પણ ઠેર ઠેર આગળના બધા ટીકાકારોને વટાવી જાય તેવી
ઉપાધ્યાય યશો વિજયજીની બુદ્ધિ પ્રતિભા સ્પષ્ટ દેખાઈ આવે છે. એટલે યશો વિજયજીએ જે કાવ્ય પ્રકાશની નાનકડી ટીકા લખી છે અને એમાં પણ ઘણા બધા અંશો અત્યારે આપણને પ્રાપ્ત થતા નથી, છતાં પણ એમ કહે છે કે જે કાંઈ પણ એમણે લખ્યું છે તે એટલું બધું સ્પષ્ટ અને ઉત્તમ પ્રકારનું છે કે કાવ્ય પ્રકાશ ભણનાર જો આ ટીકા વાંચી જાય તો એના માટે કાવ્ય પ્રકાશનું ગ્રંથ અત્યંત સરળ બની જાય. તો આના ઉપરથી આપણને જણાય છે કે જે આપણા આચાર્યો છે, જૈનાચાર્યો, એ જ્યારે ટીકા બનાવે ત્યારે મૂળ ગ્રંથને વધુ સરળતાથી સમજાઈ શકે, મૂળ ગ્રંથો સુગમ થઈ જાય અને અભ્યાસ કરનારને એ અનુકૂળ થઈ પડે, તેટલા માટે ગ્રંથોની ટીકા, અન્ય ગ્રંથોની ટીકાઓ લખતા હતા. આપણે બુદ્ધિસાગર સુરેશ્વરજીના ઈશાવાસ્યોપનિષદના વિવેચનની વાત કરી. એક અલગ પ્રકારનું દ્રષ્ટાંત છે, પણ પૂર્વાચાર્યોએ જેટલાય પણ જે વિવેચનો લખ્યા છે તે વિવેચનો મોટા ભાગે સાધન ગ્રંથો પર લખ્યા છે. ગ્રંથોના બે પ્રકારમાં આપણે એને વિભાજિત કરી શકીએ, એક સાધ્ય ગ્રંથો અને બીજા સાધન ગ્રંથો. સાધ્ય ગ્રંથોની વાત આપણે પછી કરીશું. સાધ્ય ગ્રંથો એટલે જે ગ્રંથોને ભણવાથી ભાષામાં પ્રવીણતા આવે, સિદ્ધાંત સમજવામાં સરળતા પડે અને આગળ જતા વિવેચન આદિ કરવું હોય તો તેને સરળતા રહે, તે માટે સાધન ગ્રંથો આવશ્યક છે. જેમ કે વ્યાકરણ ગ્રંથ. વ્યાકરણનું અધ્યયન કરવાથી ભાષા, શબ્દનું અનુશાસન અને વાક્યોની રચના ઉપર અદ્ભુત પ્રભુત્વ પ્રાપ્ત થાય છે. શબ્દ ભંડોળ વધે છે, વાક્ય રચના સ્પષ્ટ થાય છે અને પોતાને જે કહેવું છે તેનું કથન તે બહુ સુંદર રીતે કરી શકે છે. જૈન ધર્મને જૈનાચાર્યોએ 8 વ્યાકરણ ગ્રંથો ઉપર 36 વિવેચનો લખ્યા છે. જુદા જુદા 8 વ્યાકરણો ઉપર. તેનો હું અહીંયા વિસ્તાર નહીં કરું, ખાલી સંખ્યા જ બતાવીશ જેથી ખ્યાલ આવે કે જૈનાચાર્યોએ વિભિન્ન ગ્રંથો, વિભિન્ન વિષયો ઉપર કેટલા કેટલા વિવેચનો લખ્યા છે. વ્યાકરણ એ સાધન ગ્રંથ છે, જે ભણવાથી ભાષા ઉપર પ્રભુત્વ મળે. તે ગ્રંથો પર એમણે 8 જુદા જુદા વ્યાકરણો ઉપર 36 જેટલા વિવેચનો લખ્યા છે, જે આજે ઉપલબ્ધ થાય છે. કોશ ગ્રંથો. કોશ એટલે ડિક્શનરી. આપણે ત્યાં કોશની પરંપરા બહુ પ્રાચીન કાળથી ચાલે છે. જર્મન વિદ્વાનો એવું કહેતા હોય છે કે જૈન ધર્મના આચાર્યો અને જૈન ધર્મના વિદ્વાનો સૌથી વધુ ગ્રંથોની રચના કરી શક્યા તેની પાછળનું કોઈ પણ એક કારણ હોય તો તે કોશ ગ્રંથો છે. જૈનો પાસે દરેક વિષયના કોશ ગ્રંથો છે, એટલે ડિક્શનરીઓ છે. એકાર્થક શબ્દકોશ છે, એટલે એક શબ્દના એક અર્થના કોષો છે. એક શબ્દના અનેક અર્થોના કોષો છે. એક અર્થ દર્શાવતા વિભિન્ન શબ્દોના કોષો છે. નિઘંટુ કોશ છે, એટલે કે જેની અંદર આયુર્વેદ શાસ્ત્રના ગ્રંથો, આયુર્વેદ શાસ્ત્રની વાતો નો કોશ છે. દેશીય શબ્દકોશ છે, દેશી શબ્દોનો ભંડોળ, દેશી શબ્દોમાં કયા કયા શબ્દો છે અને એના અર્થો શું થાય એ શબ્દકોશ છે. પ્રાકૃત ભાષાનો શબ્દકોશ છે, સંસ્કૃત ભાષાના શબ્દકોશ છે, અપભ્રંશ ભાષાના શબ્દકોશો છે. અને આ બધા શબ્દકોશોને કારણે જૈન ધર્મના આચાર્યો અને વિદ્વાનોને એક સરળતા મળી ગઈ કે ગ્રંથોની રચના કરવી હોય તો કયા કયા શબ્દોનો કેવી કેવી રીતે ઉપયોગ કરી શકાય. અને બીજી બાજુ આપણે જોઈએ તો જર્મનોએ પણ ભારતીય સાહિત્ય ઉપર બહુ જ ખેડાણ કર્યું. તેનું પણ આ જ રહસ્ય છે કે જર્મનોએ સૌથી પહેલા જર્મન ભાષાની અંદર સંસ્કૃત ભાષાના કોષોની રચના કરી. સંસ્કૃત વોટરબુચ કરીને, એટલે શબ્દકોશ, વોટરબુચ એ જર્મન શબ્દ છે. સંસ્કૃત ભાષાના શબ્દોનો જર્મન ભાષાની અંદર શું શું અર્થ થાય તેના 7 મોટા વોલ્યુમ લખેલા છે. અને એક શબ્દકોશ છે, તે શબ્દકોશ એવો છે એમણે બનાવ્યો છે કે જે શબ્દકોશની અંદર એ શબ્દ ક્યારે નિર્માણ થયો અને એ શબ્દના જુદા જુદા સમયની અંદર કેવા કેવા અર્થો થતા હતા તે તમામ. એટલે ધર્મ શબ્દ છે તો એ ધર્મ શબ્દ
સૌથી પહેલા ક્યાં વપરાયો, ધર્મ શબ્દ કેવા અર્થમાં પહેલા વપરાયો અને એ ધર્મ શબ્દ ધીરે 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 કઈ કઈ અર્થ છાયામાં બદલાતો ગયો. આ એક વાંકાણકરનો શબ્દકોશ છે, વાકર્ણિકરનો. એ વાકર્ણિકરનો શબ્દકોશ એ પણ લગભગ 4 વોલ્યુમ, મોટા મોટા વોલ્યુમની અંદર આ શબ્દકોશ બન્યો છે. તો આવા શબ્દકોશોને કારણે પણ જર્મન ભાષાની અંદર ભારતીય વિદ્યાના અનેક ગ્રંથોની રચના થઈ શકી. આપણે જૈનાચાર્યોની વાત કરીએ છીએ, જૈનાચાર્યોએ અન્ય દર્શનના કોશો ઉપર, એટલે અમરકોશ વિશે ઘણી મોટી ભિન્ન ભિન્ન માન્યતાઓ પ્રવર્તે છે. ભિન્ન ભિન્ન માન્યતા એટલા માટે પ્રવર્તે છે કે અમરકોશના રચયિતા અમરસિંહ કદાચ જૈન હોઈ શકે, કેમ કે એનું મંગલાચરણ જૈન ધર્મને અનુરૂપ મંગલાચરણ છે. એટલે અમરકોશના રચયિતા જૈન હોવા વિશેની વાત આપણને જાણવા મળે છે. પરંતુ અન્ય દર્શનકારો એમ કહે છે કે એનું નામનું સામ્ય હોવાને કારણે અમરકોશ જૈન હોવાની જે વાત કરવામાં આવે છે તે ઉચિત નથી. જે હોય તે, પણ અમરકોશ ઉપર જૈનાચાર્યોએ વિવેચન લખ્યા છે, અન્ય કોશ ગ્રંથો ઉપર વિવેચન લખ્યા છે, છંદ ગ્રંથો ઉપર, છંદના 2 ગ્રંથો ઉપર 8 વિવેચનો લખ્યા છે, અલંકારના 4 ગ્રંથો ઉપર 14 વિવેચનો લખ્યા છે. મહાકાવ્યો, પ્રાકૃત ભાષા, સંસ્કૃત ભાષા જ્યારે આપણે ભણીએ ત્યારે સંસ્કૃત ભાષાના વ્યાકરણનું અધ્યયન કર્યા પછી, કોશ ગ્રંથોનું અધ્યયન કર્યા પછીનો જે તબક્કો આવે છે તે મહાકાવ્યોનો તબક્કો છે. મહાકાવ્ય રઘુવંશ છે, નૈષદ છે, વગેરે મહાકાવ્યો અવશ્ય ભણવા પડે. 5 મહાકાવ્યોની વાત આપણે જાણીએ છીએ. એ 5 મહાકાવ્યો ઉપર જૈનાચાર્યોએ 47 વિવેચનો લખ્યા છે, 47 ગ્રંથોની રચના કરી છે. એમાં કિરાતાર્જુનીય બહુ મહત્વનું કાવ્ય છે. તેમાં પૂજ્ય ધર્મવિજય ગણિવર્યએ એની ટીકા લખી છે અને એ ટીકા જે એટલી સરળ ટીકા બનાવી છે કે જેને કિરાતાર્જુનીય ભણવું હોય અને જો એ ધર્મવિજયજી ગણિવરની ટીકાથી જો એ મહાકાવ્ય ભણવાનો, વાંચવાનો પ્રયાસ કરે તો એને બહુ સરળ થઈ જાય છે. અને નૈષદીય મહાકાવ્ય, નૈષદ મહાકાવ્ય ઉપર રત્નચંદ્ર ગણિવરની એક ટીકા છે. આપણને કલ્પના પણ ના આવે એટલી વિસ્તૃત, બહુ સુંદર, અનેક વિષયોને આવરી લેતી એ ટીકા છે. રામચંદ્ર સુરેશ્વરજી મહારાજ પાસે એક પંડિત આવ્યા હતા ને એ પંડિત એવું કહેતા હતા કે જો તમે તમારા શિષ્યોને મારી પાસે ભણવા માટે મૂકો તો 2 વર્ષની અંદર હું એને વિદ્વાન કરી દઉં. માત્ર એક કાવ્ય ભણાવીશ અને એક કાવ્ય ભણાવીને સંસ્કૃત સાહિત્યનો મહાન પંડિત બનાવી દઈશ. એક કાવ્યને એ એવી રીતે ભણાવે કે એની અંદર આવતા તમામ વિચારો અને તેનો ભારતીય પરંપરા સાથે, ભારતીય સાહિત્ય સાથે, રીત રિવાજો સાથે શું સંબંધ છે તેની વાત વિચારણા કરીને એની વાત ભણાવે. આપણા ભારતીય સાહિત્યના પંડિતોની આ કુશળતા હતી અને એના કારણે કોઈક એક ગ્રંથ ભણતા સમગ્ર ભાષાની અંદર જે પણ ગ્રંથો હોય તેને વાંચવાની એનામાં શક્તિ આવી જતી હતી. આ નૈષદીય મહાકાવ્યનું દ્રષ્ટાંત એના માટે બહુ ઉત્તમ દ્રષ્ટાંત છે કે રત્નચંદ્ર ગણિવરે 36,000 શ્લોક પ્રમાણ ટીકા રચી છે. આ વિવેચન જે કોઈ વાંચે તેને સંસ્કૃત ભાષાની અંદર ખૂબ પ્રવીણતા આવી જાય અને એને પછી સંસ્કૃત ભાષાના કોઈ ગ્રંથો મુશ્કેલ ના પડે. આ રીતે આપણે જોઈએ તો આ જે મહાકાવ્યો છે તેના ઉપર 47 વિવેચનો આપણને મળે છે. ખંડકાવ્યો ઉપર 10 ખંડકાવ્યો ઉપર 20 વિવેચનો પ્રાપ્ત થાય. ગદ્ય કાવ્યો ઉપર 4 વિવેચનો, એવી જ રીતે સ્તોત્ર ઉપર પણ રચના કરી છે. નાટકોના પણ વિવેચનો લખ્યા છે. ભાષા કાવ્ય ઉપર વિવેચનો લખ્યા છે. ન્યાયના ગ્રંથો ઉપર વિવેચનો લખ્યા છે. હમણાં છેલ્લા જ આપણે જોયું કે નૂતન યશોવિજય મહારાજ જે ન્યાયના બહુ જ મોટા વિદ્વાન છે, તેમના શિષ્ય
बच्चा जानी एक नानकड़ी फक्की टीका जे 900 श्लोक प्रमाण છે તેના ઉપર 90,000 શ્લોક પ્રમાણ વિવેચન રચ્યું અને 3 વર્ષ પહેલા એનું રાજકોટ મુકામે વિમોચન કરવામાં આવ્યું હતું. ભારતભરના નવ્ય ન્યાયના પંડિતો આવ્યા હતા અને એમણે આ ગ્રંથના ખૂબ વખાણ કર્યા કે જે સૌથી ક્લિષ્ટમાં ક્લિષ્ટ કહેવાય એવી એ ટીકા બચ્ચા જાની ટીકા એ સામાન્ય વિદ્યાર્થી માટે અથવા સામાન્ય વિદ્વાન માટે તો અત્યંત કઠિન અને એના અર્થો એની પંક્તિઓના અર્થો લગાવવા મુશ્કેલ થઈ પડે એવા એક ગ્રંથ ઉપર 90,000 શ્લોક પ્રમાણનું વિવેચન રચવું એ કોઈ નાની સૂની વાત નથી, એ બહુ મોટી વાત છે. તો જૈનાચાર્યો આવી રીતે એ ગ્રંથો પર વિવેચનો લખતા હતા. એક ગ્રંથ જે આપણને મળે છે એ ગ્રંથ નવ્ય ન્યાયની વાત પણ જાણવા જેવી છે. આપણે ત્યાં ન્યાય એટલે દર્શન શાસ્ત્રને 2 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે, એક પ્રાચીન ન્યાય અને બીજો નવ્ય ન્યાય. પ્રાચીન ન્યાય એટલે જેમાં પદાર્થના વિવેચન ઉપર વિચારણા કરવામાં આવી હોય, એટલે કે જેવી રીતે આપણે લઈએ નવતત્વ, તો નવતત્વની વિવેચના એ પ્રાચીન પરંપરા, પ્રાચીન દર્શન શાસ્ત્રની પરંપરા ને અનુસાર વિવેચન થયું હોય તો એને પ્રાચીન ન્યાય કહેવામાં આવે છે. પણ એના પ્રત્યેક તત્વની વ્યાખ્યા વિશે ચિંતન કરવામાં આવે. જીવ શબ્દ અને જીવ શબ્દની વ્યાખ્યા ઉપર વિચાર કરવામાં આવે. એની વ્યાખ્યા નિર્દોષ બનાવવા માટે જે કાંઈ કરવું પડે તે શબ્દનો પ્રયોગ કરીને નિર્દોષ વ્યાખ્યા બને તે નવ્ય ન્યાયનું કાર્ય છે. નવ્ય ન્યાયના પ્રણેતા ગંગેશ ઉપાધ્યાય, એ ગંગેશ ઉપાધ્યાયે નવ્ય ન્યાયનો પ્રારંભ કર્યો અને નવ્ય ન્યાયનો પ્રારંભ કર્યા પછી આ શૈલી એટલી બધી વિકસી કે ભારતના તમામ વિદ્યાશાખામાં આ નવ્ય ન્યાયની શૈલી ફેલાઈ અને નવ્ય ન્યાયની શૈલીથી ગ્રંથોના વિવેચનો લખવાનો પ્રારંભ થયો. આ શૈલીમાં જૈન ધર્મના આચાર્યોએ પણ ગ્રંથો લખ્યા. ખાસ કરીને ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે નવ્ય ન્યાયની શૈલીમાં ગ્રંથોની રચના કરી. તર્ક ભાષા એમનો પ્રાથમિક ગ્રંથ છે અને ત્યાર પછી ન્યાયાલોક અને સ્યાદવાદ કલ્પલતા નામની ટીકા શાસ્ત્ર વાર્તા સમુચ્ચય પરની, એ પણ નવ્ય ન્યાય પરની ટીકા છે. નવ્ય ન્યાયની શૈલીમાં રચાયેલી ટીકા છે. તો આપણા જૈનાચાર્યોએ એક જે ગંગેશ ઉપાધ્યાયનો મૂળ ગ્રંથ એ તત્વચિંતામણી, એ તત્વચિંતામણીની સૌથી પ્રાચીન ટીકા જૈનાચાર્યએ લખેલી મળે છે અને એના દ્વારા એમના મૂળ ગ્રંથો સુધી પહોંચી શકાય છે. એટલે જૈનાચાર્યોએ જે સાધના કરી છે ગ્રંથો રચવાની, તે અન્ય દર્શનોમાં પણ અન્ય દર્શનોના ગ્રંથોને સાચવવામાં પણ નિમિત્ત બની છે. વૈદક શાસ્ત્રના ગ્રંથો પર 16 વિવેચનો આપણને પ્રાપ્ત થાય છે. જ્યોતિષના અન્ય દર્શન શાસ્ત્રમાં રચાયેલા ગ્રંથો ઉપરના 21 વિવેચનો આપણને પ્રાપ્ત થાય છે. શકુન શાસ્ત્ર ઉપર, ગણિત ઉપર, યોગ ઉપર અને નીતિ ઉપરના વિવેચનો આપણને પ્રાપ્ત થાય છે. તો આવા 17 વિષયો ઉપર વિવેચનો પ્રાપ્ત થાય છે. આપણે એને ટૂંકાણમાં કહેવું હોય તો એમ કહી શકાય કે 218 ગ્રંથો જૈનાચાર્યોએ રચ્યા છે, જે અન્ય દર્શનના ગ્રંથો અને અન્ય દર્શનના શાસ્ત્રકારોએ રચેલા ગ્રંથો ઉપરના વિવેચનો છે. ન્યાય સિદ્ધાંત મંજરી નામનો એક ગ્રંથ છે, જે ન્યાયનો ગ્રંથ છે. એ ન્યાય એટલે ન્યાય દર્શન. આપણે ત્યાં ષડદર્શન જેના અંગ ભણી તે વાત કરી તે પ્રમાણે પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, આ વૈદિક દર્શનો અને ત્યાર પછીના અવૈદિક દર્શનોમાં જૈન, બૌદ્ધ અને ચાર્વાક, એ 3 દર્શનો. તો આ દર્શનોમાં જે વૈદિક દર્શનમાં ન્યાય દર્શન, એ ન્યાય દર્શનના એક બહુ જ ક્લિષ્ટ ગ્રંથ, કઠિનતમ ગ્રંથ ન્યાય સિદ્ધાંત મંજરી, એ ન્યાય સિદ્ધાંત મંજરીના રચયિતા જાનકીનાથ શર્મા. એ જાનકીનાથ શર્માના ગ્રંથ ઉપર ઉપાધ્યાય યશોવિજયજીએ 1200 શ્લોક પ્રમાણ
વિવેચન લખ્યું છે. એક આશ્ચર્ય પમાડે એવી, અને કેટલીક વાર આપણને એમ થાય કે જૈનાચાર્યો પોતે કેટલી જુદી જુદી બાબતોમાં ચિંતન કરતા હશે અને કેવી રીતે આટલું ચિંતન કરીને ગ્રંથોની રચના કરતા હશે. એમણે ગાયત્રી મંત્ર વિવરણ નામનો ગ્રંથ લખ્યો છે જૈનાચાર્ય. આ શુભ તિલક વિજયજી મહારાજે રચેલો છે. શુભ તિલક વિજય મહારાજે જે ગાયત્રી મંત્ર છે, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ વગેરે જે આખો મંત્ર છે, તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ વગેરે, એ મંત્રને એમણે જૈન ધર્મ અનુસારે એનો વિવેચન લખ્યું છે અને અલગ અલગ અર્થમાં વિવેચન લખ્યું છે. એમાંથી એમણે 24 તીર્થંકરોની, આ એક જ મંત્ર 24 તીર્થંકરોની સ્તુતિ કેવી રીતે પ્રસ્તુત કરે છે તે એમણે સંસ્કૃત ભાષાના કોશ ગ્રંથોને આધારે, વ્યાકરણ શાસ્ત્રના આધારે એમાંથી અર્થો કાઢ્યા છે. જેવી રીતે આપણે ઘણી બધી વાર સાંભળ્યું પણ હશે અને એક અદ્ભુત પરંપરા પણ રહી છે જૈન પરંપરાની અંદર કે એક શ્લોકના અનેક અર્થો કરવા, શતાર્થી એટલે એક શ્લોકના 100 અર્થ કરવા, એક શ્લોકના 1000 અર્થ કરવા અને એક શ્લોકના 1,00,000 અર્થ કરવા જેવી કુશળતા જૈનાચાર્યોમાં રહેલી હતી. અને એ જ વાત અહીંયા આપણને જોવા મળે છે કે ગાયત્રી મંત્ર તો સૂર્યનો મંત્ર છે. એ સૂર્યના મંત્રમાંથી તીર્થંકરને વંદન થાય એવા અર્થો કાઢવા અને 24 તીર્થંકરોને, એટલે 24 તીર્થંકરોની સ્તુતિ એમાંથી તારવવી, એનું વિવેચન લખવું, એ અદ્ભુત વાત કહેવાય. આવી એક વાત આપણને આ ગાયત્રી મંત્ર વિવરણ શુભ તિલક વિજયજી મહારાજે રચેલા ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. એક અદ્ભુત ગ્રંથ ભારતીય સાહિત્યમાં રચાયેલો છે. એ ગ્રંથ અદ્ભુત એટલા માટે છે કે ગ્રંથના વિશે એવી લોકોક્તિ છે, લોકવાયકા છે કે એ સમયે રાજાએ, સાતવાહન રાજાએ પંડિતોને એકઠા કર્યા અને પંડિતોને એકઠા કરીને કહ્યું કે તમને જે ઉત્તમ શ્લોક લાગે તે ઉત્તમ શ્લોક પ્રાકૃત ભાષાની અંદર રચીને મને આપો. 7,00,000 શ્લોક આવ્યા, ગાથાઓ આવી હતી. એમાંથી તારવતા તારવતા એમણે 700 ગાથાઓ તારવી અને એ 700 ગાથાઓ જે આખા ભારતીય પરંપરાની અંદર શ્રેષ્ઠ કહી શકાય એવી 700 ગાથાઓ છે. ગાહા સપ્તસઈ, હાલની ગાહા સપ્તસઈ એક અદ્ભુત ગ્રંથ છે. એની અંદર ભારતીય રીતિ રિવાજો, ભારતીય પરંપરાઓ, મહિલાઓના વિશે એક જે મોટા મોટા ગ્રંથો ન કહી શકે તેવી વાત એની અંદર કહેલી છે. એક જ શ્લોકની હું એક જ ગાથાની વાત કરીશ. એક પરિવાર છે, એનો પતિ બહાર ગયેલો છે, ધીરે ધીરે એ પરિવાર ઘસાઈ ગયો છે. એની પત્ની છે એ જ્યારે પરદેશ ગયો ત્યારે ગર્ભવતી હતી. બાળકનો જન્મ થયો. નાનકડું ઝૂંપડું હતું અને ચોમાસાના દિવસો હતા. ઝૂંપડું જીર્ણ થઈ ગયું હતું. એના છાપરામાંથી પાણી ટપકતું હતું. બાળક જ્યાં સૂઈ રહ્યું હતું તે બાળકની ઉપર, એટલે એના ઘોડિયા ઉપર એ પાણી પડતું હતું. એટલે બાળકને બચાવવા માટે એ બહેન પોતાના બાળકને મૂકી અને એના ઉપર એના છત્રીની જેમ એ ઊભી રહે છે જેથી બાળક ઉપર પાણી ન પડે. પણ પછી બીજી પંક્તિમાં કહે છે તો પણ બાળક તો પલળ્યું જ તે, કારણ કે માતાની આંખમાંથી આંસુ પડી રહ્યા હતા અને એ આંસુથી બાળક પલળી રહ્યું હતું. પહેલા વરસાદથી પલળતું હતું. એને બચાવવા માટે એ બાળકને એની એવી રીતે એ ઊભી રહી કે જેથી બાળક ઉપર જરાય પાણી ન પડે. ઢીચણીએ વળીને એને વચ્ચે પોતાના બાળકને મૂક્યું. તો આ કેટલી અદ્ભુત વાત કરી કે એક તરફ ગરીબીની વાત, એક તરફ માતૃત્વની વાત, કે માતાના મનની અંદર એટલો બધો પોતાના પુત્ર પ્રત્યેનો વાત્સલ્ય ભાવ છે કે હું આવી સ્થિતિમાં કે મારા બાળકને પણ હું વરસાદથી ભીંજાતા એને રોકી નથી શકતી. તો આવા ગ્રંથ, આ ગાહા સપ્તસઈ ઉપર બહુ ગ્રંથો રચાયેલા છે. 18 ટીકાઓ આપણને પ્રાપ્ત થાય છે. એમાંની 3 ટીકા, 3 વિવેચનો આપણને જૈનાચાર્યોએ લખેલા મળે છે.
આજળે એક વિવેચન લખ્યું છે, જલહણ દેવે એક વિવેચન લખ્યું છે, અને એક વિવેચન આપણને જે પ્રાપ્ત થાય છે તે જયપાલનું ભુવનપાલનું એક વિવેચન છે. તો આવી આપણને જે વાત મળે છે એ કાવ્ય પ્રકાશ ઉપરની વાત કરી તેવી કાવ્ય પ્રકાશ ઉપર માણિકચંદ્ર સુરેશ્વરજી મહારાજે પણ સંકેત ટીકા લખી છે. આપણે જ્યારે સંસ્કૃત સાહિત્યની વાત કરીએ ત્યારે બાણભટ્ટની કાદંબરી યાદ આવે. બાણભટ્ટે જે કાદંબરી લખી છે, અદ્ભુત ગ્રંથ રચ્યો છે. એની અંદર એમણે જે કથા તો અદ્ભુત છે જ, પણ કથાને વર્ણવવા માટે જે સંસ્કૃત ભાષાના શબ્દ પ્રયોગો કર્યા છે, જે વિસ્તાર કર્યો છે, જે છંદ અને અલંકારો વાપર્યા છે, તે આજે કોઈ પણ વિદ્વાનને આશ્ચર્ય પમાડે તેવા છે. એ બાણભટ્ટે કાદંબરીના વાક્યોની અંદર એક વાક્ય હોય તો તે 5 લાઈનનું, 10 લાઈનનું, 15 લાઈનનું, 20 લાઈનનું, 25 લાઈનનું, 50 લાઈન સુધીનું એક વાક્ય હોય. એટલા બધા વિશેષણો વાપર્યા હોય, અલંકારો વાપર્યા હોય, એ વાતને એટલી સુંદર રીતે રજૂ કરી હોય, તે બાણભટ્ટની કાદંબરી જેવા ગ્રંથો ઉપર જે વિવેચન લખવામાં આવ્યું છે, ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્ર ગણીએ આ કાદંબરી ઉપરની ટીકા રચી છે. આશ્ચર્ય એ થાય છે કે આ બાણભટ્ટે કાદંબરી રચી તે વિક્રમની 7મી શતાબ્દીમાં રચી, અને 7મી શતાબ્દી પછી આના ઉપર કોઈ વિવેચન લખાયું જ નહોતું. લગભગ 900 વર્ષ પછી સિદ્ધિચંદ્ર અને ભાનુચંદ્ર નામના જૈનાચાર્યોએ આના ઉપર સૌથી પહેલી ટીકા લખી, અને ત્યાર પછી બીજા વિદ્વાનોએ એના ઉપર ટીકાઓ લખવાનું શરૂ કર્યું. તો આવી પણ અદ્ભુત વાતો જૈનાચાર્યોએ કરી છે. અને સાથે સાથે આપણને એક બીજું પણ આશ્ચર્ય થાય કે મુસ્લિમ કર્તાએ રચેલા ગ્રંથો ઉપર પણ જૈનાચાર્યોએ ટીકા રચેલી છે. અબ્દુલ રહેમાન કૃત સંદેશ રાસક, આ સંદેશ રાસક ગ્રંથમાં રાસ છે એની અંદર સંદેશની વાત કરવામાં આવી છે, અને એના ઉપર જૈનાચાર્યએ વિવેચન લખ્યું છે. સંદેશ રાસકનું સંપાદન હરિવલ્લભભાઈ કરેલું છે. આવી રીતે આપણે જોઈએ તો કેટલા બધા ગ્રંથો જૈનાચાર્યોએ અન્ય શાસ્ત્રો ઉપર, અન્ય દર્શનના શાસ્ત્રો ઉપર વિવેચનો લખીને અદ્ભુત કામ કરેલું આપણને જોવા મળે છે, જાણવા મળે છે. થોડીક વાત કરીને આજના આપણે વ્યાખ્યાનને સમાપ્ત કરીશું. જૈનાચાર્યોએ એટલે કે જૈન આચાર્યોએ જે વ્યાખ્યાઓ લખી તે વ્યાખ્યાઓમાં તેમણે એક નિષ્ઠા દાખવી છે. નિષ્ઠા એ દાખવી છે કે જ્યારે જે દર્શનની વ્યાખ્યાઓની રચના કરે ત્યારે તે દર્શનને અનુરૂપ થઈને એમણે વ્યાખ્યા રચી છે. એમણે ત્યાં ક્યાંય ભેળસેળ નથી કરી. એમને જે કંઈ પણ લખવા જેવું કે એનું ખંડન કરવા જેવું લાગ્યું હોય તો એમણે એને એક જુદા ગ્રંથ તરીકે લખીને કરી છે. પણ જ્યારે તે ગ્રંથનું વિવેચન રચતા હોય ત્યારે એ વિવેચન એમણે બહુ જ નિષ્ઠાપૂર્વક રચ્યું છે. 2 વાતો બહુ જ મહત્વની છે, તે યાદ રાખવા જેવી છે. ભારતીય સાહિત્ય પરંપરાની અંદર ભર્તૃહરિની વાત આપણે ગઈકાલે પણ કરી હતી. ભર્તૃહરિએ 3 શતકો રચ્યા છે, શૃંગાર શતક, નીતિ શતક અને વૈરાગ્ય શતક. આ શૃંગાર, નીતિ અને વૈરાગ્ય શતકની અંદર એમણે શૃંગાર શતકની અંદર શૃંગારની વાતો કરી છે, નીતિ શતકની અંદર સામાન્ય નીતિની વાતો કરી છે, અને વૈરાગ્યની શતકની અંદર વૈરાગ્યની વાત કરી છે. કાવ્યની દ્રષ્ટિએ આ 3 શતકોનું બહુ જ મહત્વ છે. અત્યંત પ્રચલિત એવા આ શતકો છે. એ શતકોના ઘણા બધા શ્લોકો લોકજીભે આજે પણ રમે છે, અને ઘણા બધા વિદ્વાનો જે સંસ્કૃત ભાષાનું અધ્યાપન કરાવે છે તે મોટા ભાગે કેટલાય શ્લોકો યાદ રાખતા હોય છે, એમને યાદ થઈ જતા હોય છે. આ શ્લોકો વિશે ઘણી બધી ભ્રાંત ધારણાઓ હતી. કેટલાક શ્લોકોની અંદર કેટલાક શબ્દો ભળી ગયા હતા, જેના કારણે એ શ્લોકનું સાચું સ્વરૂપ શું હતું તે પણ
આપણને જાણ નહોતી મળતી. પરંતુ દામોદર ધર્માનંદ કૌશાંબી એક બહુ મોટા ગજાના વિદ્વાન, જેમણે પાલી ભાષાનો અભ્યાસ કર્યો હતો. આ એટલા માટે હું તમને જણાવું છું કે એ સમય એટલે કે એક એવો સમય હતો કે જે સમયે પાલી ભાષા ભણવા માટે શ્રીલંકા જવું પડતું હતું. ધર્માનંદ કૌશાંબી પણ પાલી ભાષા ભણવા માટે શ્રીલંકા ગયા હતા. આપણે જેમની વાત ગઈકાલે કરી હતી અને પહેલાના વિવેચનોમાં વ્યાખ્યાનમાં પણ કરી હતી, પંડિત બેચરદાસ જોશી અને હરગોવિંદાસ શેઠ, એ પણ પાલી ભાષા શીખવા માટે શ્રીલંકા ગયા હતા. અને એ સ્વામી વિવેકાનંદે પણ લખ્યું છે કે પાલી ભાષા ભણવી હોય તો શ્રીલંકા જવું. આપણે જેને બહુ જ મહાપંડિત તરીકે ઓળખીએ છીએ તે રાહુલ સાંકૃત્યાયન, તે પણ પાલી ભાષા ભણવા માટે શ્રીલંકા ગયા હતા. તો આ શ્રીલંકામાં ગયા, પાલી ભાષા ભણીને આવ્યા. એમણે બંગીય સંસ્કૃત મહાવિદ્યાલય, એ વખતની યુનિવર્સિટી જેવી એ મહાવિદ્યાલયની અંદર પરીક્ષા આપી પાલી ભાષા વિશેની. ધર્માનંદ કૌશાંબીએ એ પરીક્ષા આપી ત્યારે એમની પરીક્ષાના પેપરો તપાસવા માટે રાઇટ ડેવિસ પાસે ઇંગ્લેન્ડ એ પેપરો મોકલવામાં આવ્યા. ત્યારે એ ઇંગ્લેન્ડમાં રહેલા રાઇટ ડેવિસે નોટ લખીને એ પેપરો પાછા મોકલ્યા. એમાં નોટમાં લખ્યું હતું કે ભારતની અંદર જ ધર્માનંદ કૌશાંબી નામના એક મહાવિદ્વાન છે, એમને પેપર તપાસવા મોકલી આપો, અમારા સુધી આ પેપરો મોકલવાની જરૂર નથી. ત્યારે આ બંગીય મહાવિદ્યાલયને લખવું પડ્યું કે આ એ જ વિદ્વાન છે એને પરીક્ષા આપી છે, એટલા માટે અમે તમારી પાસે મોકલ્યા છે. આવા એક વિદ્વાન ધર્માનંદ કૌશાંબીએ સિંઘી જૈન ગ્રંથમાળામાં શતકત્રયની સંપાદન કરીને એક ગ્રંથ છાપ્યો છે. એ શતકત્રયના શતકત્રયનું જે સંપાદન જે કર્યું તે સંપાદન ઉપકેશ ગચ્છના સિદ્ધિસુરીના શિષ્ય ધનસારે સંગ્રહ કરેલી પોથીમાંથી કર્યું. અને એમાં ઘણા બધા પાઠો એવા હતા કે જે પાઠો વર્તમાનમાં પ્રચલિત શતકત્રયની અંદર ગરબડવાળા, ભૂલોવાળા જે શ્લોકો હતા એને શુદ્ધ કરવામાં કામ લાગ્યા. તો આ નીતિ શતક, શૃંગાર શતક અને વૈરાગ્ય શતકના પાઠો જૈનાચાર્યોએ એકત્ર કરેલી પોથીમાંથી મળે છે. એ આપણા માટે બહુ ગૌરવનો વિષય છે કે આપણા પૂર્વાચાર્યોએ, આપણા પૂર્વજોએ આવા ગ્રંથો સાચવીને રાખ્યા, જેના કારણે આપણને શુદ્ધ પાઠો મળી શક્યા. અને શુદ્ધ પાઠોથી આજે આપણે ગ્રંથોને શુદ્ધ કરી શકીએ છીએ. એક બીજા ગ્રંથની વાત કરવી છે, જે ગ્રંથ બહુ મહત્વનો ગ્રંથ, અને એ પણ જૈનાચાર્યએ સંગ્રહ કરેલો ગ્રંથ. આજે 100 વર્ષ થઈ ગયા. સૌથી પહેલા 100 વર્ષ પહેલા આપણે ત્યાં પંચતંત્રનું પ્રકાશન થયું. પંચતંત્રની કથાઓ અત્યંત પ્રચલિત કથાઓ છે, અને 100 વર્ષ પહેલા એ ગ્રંથ પ્રકાશિત થયો. ગ્રંથ સૌથી પહેલો પ્રકાશિત થયો 100 વર્ષ પહેલા જર્મનીથી. જર્મન સ્કોલરે એમ હસ્તપ્રત ઉપરથી એનું સંપાદન કર્યું અને સંપાદન કરીને એ ગ્રંથ પ્રકાશિત કર્યો. લગભગ 4 વર્ષ પહેલા જર્મનમાં એટલે જર્મનીમાં આની એક બહુ મોટી સેમિનાર યોજવામાં આવી હતી 100 વર્ષ પૂરા થયા તેના નિમિત્તે, કે પંચતંત્રને પ્રકાશિત થયાને 100 વર્ષ થયા એની ઉજવણી કરવામાં આવી. આપણને સૌને આશ્ચર્ય પમાડે તેવી વાત છે કે એ પંચતંત્ર જૈનાચાર્ય પૂર્ણભદ્ર સૂરીએ રચેલું. પૂર્ણભદ્ર સૂરીએ એ ગ્રંથ લખ્યો હતો, એની નકલ કરી હતી, અને એ ગ્રંથના આધારે આજે જે આપણને પંચતંત્ર મળે છે તે પંચતંત્ર આપણા સુધી પહોંચી શક્યું છે. તો પંચતંત્ર જેવો ગ્રંથ, અત્યંત પ્રચલિત એવો ગ્રંથ, પણ જૈનાચાર્યોની જે ગ્રંથ અને જ્ઞાન પ્રત્યેની ભક્તિ, એને સંરક્ષણ અને સંમાર્જન કરવાની જે ભાવના, તેના કારણે આવા ગ્રંથો બચી શક્યા છે. ગમે તે વિષયની ઉત્તમ કોટીની કૃતિઓનું સંવર્ધન કરવું, સંરક્ષણ કરવું, અને તેના માટે જરાય સંકોચ ન રાખવો,
આપણે એક તરફ ચારવાકના તત્વપપ્લવ સિંહની વાત કરીએ, બીજી તરફ ઉપનિષદોની વાત કરીએ, ત્રીજી તરફ દર્શનના ગ્રંથોની વાત કરીએ, ચોથી વ્યાકરણ અને કાવ્યના ગ્રંથોની વાત કરીએ, તો આપણને આશ્ચર્ય થયા વગર રહેતું નથી. અજૈન મંતવ્યો અનુસાર કાવ્ય રચતા પણ તેઓ ખચકાયા નથી. કાવ્યો અજૈન ના હોય ત્યારે એનું વિવેચન પણ એ જ રીતે કરતા. સાંપ્રદાયિક રંગોથી રંગવાનો પ્રયાસ એમણે જરાય કર્યો નથી. ઉદારતા અને સાહિત્યની સર્વદેશીય સેવા જૈનાચાર્યોએ કરી છે. એ આપણું સૌથી મોટું સદભાગ્ય છે. આપણે ઋણી છીએ આવા આચાર્યોના, આવા પૂર્વજોના. આટલું કહીને હું વિરમું છું. શબ્દો દ્વારા જેટલી અનુમોદના કરું એટલી ઓછી છે, એવું અદ્ભુત વ્યાખ્યાન આજે આપણે સૌએ જીતુભાઈ પાસેથી માણ્યું. આપણી કલ્પનામાં ન હોય એવા અનેક ગ્રંથો, અને એમાં પણ જૈનાચાર્યો દ્વારા અજૈન ગ્રંથો ઉપર જે વિવેચન થયું છે એની જે વિગતે વાત કરી છે, તો એમ લાગે કે ખરેખર આ જે મહાસાગર છે એનો એક બિંદુનો આપણને અનુભવ જીતુભાઈએ તો કરાવ્યો. આ સાગર એ પોતે પીને બેઠા છે, અને આપણને ગઈકાલે એક બેન કહેતા હતા એ રીતે માખણ આપણને મળી રહ્યું છે આ વિદ્વાનો પાસેથી, પરંતુ એની પાછળ એમનો સ્વાધ્યાય, એમની નિષ્ઠા કેવી અદ્ભુત હશે. એના માટે જીતુભાઈ આપને કોટી કોટી વંદન કરું છું. આજના આપના વ્યાખ્યાને અમને ખૂબ જ સરસ રીતે ઉઘાડ આપ્યો. આરંભમાં આપે જૈન સાહિત્ય માં જે આખી સમ્યક દ્રષ્ટિ છે અને કઈ રીતે સમ્યક દ્રષ્ટિથી એ વિવેચન થાય છે, એને કારણે આ આપણી દ્રષ્ટિ જુદી છે કે જેમાં આપણે અન્ય મતોનું ખંડન નથી કરતા, પરંતુ અન્ય ધર્મનું જ્ઞાન જ્યારે સમ્યક દ્રષ્ટિથી સમ્યક બને છે એની વાત આપે બહુ સરસ રીતે અમને સમજાવી. ત્યારબાદ આપે પછી ગ્રંથોની વાત કરતા કરતા જૈન દર્શન બીજા દર્શનો કરતા જુદું ક્યાં પડ્યું છે એ સમજાવ્યા પછી આપે ગ્રંથોનો અમને પરિચય આપ્યો, અને એમાં સૌથી પહેલા આપે ઈશાવાસ્ય ઉપનિષદ પરનું વિવેચન જે થયું છે, 18 શ્લોક, બહુ નાનકડો ગ્રંથ પરંતુ બહુ જ સુંદર રીતે આખી વાત થઈ છે. જૈન આચાર્યોને ગીતા, ઉપનિષદ આદિનું જ્ઞાન કેટલું બધું હતું, અને જ્યારે તેના વિશે તેઓ વિવેચન કરતા હતા ત્યારે તેનું ખંડન મંડન કરવાને બદલે એની લાક્ષણિકતાને જે તારવી આપતા હતા, અથવા એમાં જે અધૂરો રહી જતી હતી એને શબ્દો દ્વારા પૂરી કરી આપતા હતા, એની વાત આપે બહુ સરસ રીતે અમને સમજાવી. ઉપાધ્યાય યશો વિજયજીએ પતંજલિના યોગ સૂત્ર ઉપર જે ટીકા કરી એના વિશે પણ આપે અમને સમજાવ્યું કે એ એક શબ્દ દ્વારા આખું જે ક્લિષ્ટ નામનો જે શબ્દ હતો, અને ક્લિષ્ટ નામના શબ્દ દ્વારા આખો જે અર્થ બદલાવી આપ્યો, અને મનને ખરેખર તો આપણી ચિત્ત વૃત્તિ પર કાબુ લેવો, અને ક્લિષ્ટ મન ચિત્ત વૃત્તિ પર, માત્ર ચિત્ત વૃત્તિ પર નહીં પરંતુ ક્લિષ્ટ ચિત્ત વૃત્તિ પર કાબુની જે શક્તિ છે એ વાત આપે અમને સમજાવી. ત્યારબાદ કાવ્ય પ્રકાશ પરની જે વૃત્તિઓ લખાય છે, કાવ્ય પ્રકાશ એ મમ્મટનો બહુ જાણીતો ગ્રંથ, અને એના પર જે વૃત્તિઓ લખાય છે એની વાત કરી. કાવ્યાનુશાસન હેમચંદ્રાચાર્યના ગ્રંથની આપે વાત કરી, અને કાવ્ય પ્રકાશ એવો એક ગ્રંથ છે જેના ઉપર 1000થી વધારે વિવેચનો લખાયા છે, પરંતુ ઉપાધ્યાય યશો વિજયજીએ ટીકા લખી છે એ બહુ જ ઉત્તમ પ્રકારની છે, અને જેના વિશે તપસ્વી નાંદીએ પણ એના વિશે વાત કરી કે એ બહુ જ ઉત્તમ રીતે થયેલી વાત છે. ત્યાર પછી આપે અમને સાધન ગ્રંથો અને સાધ્ય ગ્રંથોની પણ સમજૂતી આપી. જીતુભાઈના વ્યાખ્યાનમાં આનંદ એ હોય છે કે માત્ર ગ્રંથોની સાથે કેટલીક આપણને સંજ્ઞાઓથી પણ તેઓ પરિચય કરાવતા હોય છે. તો સાધન ગ્રંથો અને સાધ્ય ગ્રંથોની વાત કરતા એમને સમજાયું કે જ્યારે આપણે વ્યાકરણ ભણીએ છીએ તો એ દ્વારા આપણી ભાષા પરનો કાબુ કેટલો સરસ થાય છે, વાક્ય પરની આપણી રચના શુદ્ધ થાય છે. તો એ અધ્યયન એ સાધન ગ્રંથોનું અધ્યયન છે. તો એ વાત આપણે સમજાવી, અને 8 વ્યાકરણના ગ્રંથો ઉપર 36 ગ્રંથો લખાયા છે. કોશ ગ્રંથો જે લખાયા છે એની આપણે વાત કરી. નિઘંટુ કોશ વિશે, આયુર્વેદ શાસ્ત્ર વિશેના જે કોશ છે, નિઘંટુ એટલે આયુર્વેદ પર લખાયેલો ગ્રંથ, એની વાત કરી. અને ત્યાર પછી પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ ભાષાના જે શબ્દકોશો આપણે ત્યાં રચાયા, અને પછી જર્મન ભાષામાં જર્મન વિદ્વાનોએ કઈ રીતે એનું સંપાદન કર્યું, ત્યાં પણ કઈ રીતે એની શિક્ષણ લેવામાં આવતું હતું એ વિશે આપે અમને ધ્યાન અમારું દોર્યું. અમરકોશનો ઉલ્લેખ, અમરકોશ વિશે એવું ઘણી વાર કહેવાય છે કે એ જૈન રચયિતા છે કે અજૈન રચયિતા છે, પરંતુ બહુ જ મહત્વનો એક કોશ છે, તો એના વિશે પણ આપણે ત્યાં લખાયેલું છે. છંદના ગ્રંથો, અલંકારના ગ્રંથો, વ્યાકરણના ગ્રંથો, એટલે મહત્વના અનેક ગ્રંથો
ઉપર આપે વાત કરી કે આ બધા જ ગ્રંથો ઉપર આપણે ત્યાં વિવેચન લખાયા છે. બહુ રસપ્રદ એવી બાબત એ હતી કે ગાયત્રી મંત્ર પર 24 તીર્થંકરોની જે સ્તુતિની વાત આવી, ખરેખર રસપ્રદ એવી વાત છે. તો એનો પણ સંદર્ભ આપે અમને આપ્યો. 5 મહાકાવ્યો ઉપર પણ જે આપણે ત્યાં ટીકાઓ વિવેચનો લખાયા છે, 10 ખંડ કાવ્યો ઉપર ટીકા વિવેચન લખાયા છે, એની વાત આપે કરી. પ્રાચીન ન્યાય અને નવ્ય ન્યાયશાસ્ત્ર આપે અમને સમજાવ્યું. તો આખી જીતુભાઈની વાતનું જો બધું જ કહેવા જઈશ તો આખું વ્યાખ્યાન બીજું એક થઈ જશે. પણ ટૂંકમાં આપણને જૈનાચાર્યોએ અનેક વિષયો પર અનેક પ્રકારે અનેક સાધનાઓના જે માર્ગ પરના ગ્રંથો હતા એ બધા જ ગ્રંથોને આપણે ત્યાં સ્વીકાર્યા. અંતમાં જીતુભાઈએ બહુ જ મહત્વની વાત કરતા એ કહ્યું કે જ્યારે તેઓ ગ્રંથો વિશે લખતા હતા ત્યારે એક ઉદાર દ્રષ્ટિ હતી. એ ગ્રંથમાં રહેલી વિશેષતાને તેઓ તારવી આપતા હતા અને એ સમ્યક દ્રષ્ટિ, એ અનેકાન દ્રષ્ટિને કારણે એ વિવેચન પણ એટલું મહત્વનું બન્યું અને એ વિવેચન સમગ્ર જગમાં પણ કેટલું આદરને પાત્ર બન્યું એની વાત મેં કરી છે. જીતુભાઈ, તમારી વાત વિશે જેટલું આપણે અનુમોદના કરીએ એટલું ઓછું છે, પરંતુ તમારી જો રજા હોય તો થોડાક પ્રશ્નો આજે આવ્યા છે, આપણે એ પ્રશ્નોને લઈએ. જીતુભાઈ, સૌથી પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે ગાયત્રી મંત્ર જે ગ્રંથ છે જેના વિશે આપણે વાત કરી કે ગાયત્રી મંત્ર પર જે વિવેચના થઈ છે, શું એ ગ્રંથ ઉપલબ્ધ છે ખરો? હા, એ ઉપલબ્ધ છે. એના વિશેની આપણે વિગત આપણે આપી શકીશું, પછી આપીશું. અત્યારે મારી પાસે હાથ વગી નથી. જી જીતુભાઈ એ વિગત આપણને મોકલાવશે ત્યારે તમારા સુધી એને પહોંચાડીશું આપણે. જીતુભાઈ, ફરી પાછો એ જ પ્રશ્ન છે ગાયત્રી મંત્ર વિશેનો. આશાબેન કહે છે કે વુડ લાઈક ટુ અન્ડરસ્ટેન્ડ 24 તીર્થંકરની સ્તુતિ ગાયત્રી મંત્રમાં કઈ રીતે છે, તો એના વિશે જો કંઈક. એ જ મહત્વની વાત છે ને કે જૈનાચાર્યો પોતાની જ્ઞાન શક્તિ દ્વારા અધ્યયન અને અધ્યયનશીલ સ્વભાવના કારણે એક વાક્યમાંથી જ્યારે 8 લાખ અર્થો તારવી શકતા હોય તો આ 24 તીર્થંકર ભગવાનોની સ્તુતિ એમાંથી તારવવી એ એમના માટે બહુ સામાન્ય વાત હતી. જ્યારે આ ગાયત્રી મંત્ર, એના શબ્દો, એના વ્યાકરણ શાસ્ત્રના આધારે એના અર્થો કરીને જુદા જુદા અર્થો કરી શકાય. સંસ્કૃત ભાષા જ એક એવી ભાષા છે કે પ્રત્યેક શબ્દ, એટલે મેં એક વાત કરી હતી કોષોની, કે કોષ એક એકાક્ષર કોષ છે. એકાક્ષર કોષની અંદર એક અક્ષરના કેટલા કેટલા અર્થ થાય છે. અનો કેટલો અર્થ થાય, કનો કેટલો અર્થ થાય, કયા કયા અર્થો થાય, જના કયા કયા અર્થો થાય, એ બધી જ વાતો એ એકાક્ષર કોષમાં કરવામાં આવી છે. એટલે ગાયત્રી મંત્રના એક એક અક્ષરના આધારે, અન્ય અક્ષરોના જોડાણથી થતા શબ્દોના આધારે એનું વિવેચન કરીને 24 તીર્થંકર ભગવંતોની સ્તુતિ એમણે રચેલી છે. એટલે વ્યાકરણ શાસ્ત્ર, છંદ શાસ્ત્ર, શબ્દ એટલે કોષ ગ્રંથો, એ બધાનો સમન્વય કરીને એક મંત્રમાંથી ભિન્ન ભિન્ન અર્થો તારવવાની જે કુશળતા છે તે આમાં આપણને જાણવા મળે છે, જોવા મળે છે. ખૂબ આભાર જીતુભાઈ. ત્યાર પછી અર્પિતાબેન એક સવાલ પૂછ્યો છે કે બુદ્ધિસાગરજી મારા સાહેબનો જે ગ્રંથ છે અદ્વૈત વેદાંત, તો અદ્વૈત વેદાંતનો અર્થ શું થાય? અદ્વૈત ભારતીય દર્શનોને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. એક દ્વૈત દર્શનો અને બીજા અદ્વૈત દર્શનો. અદ્વૈત, એટલે નહીં, દ્વૈત એટલે 2, જે 2 તત્વોનો સ્વીકાર નથી કરતા. વિશ્વનો એક જ અંતિમ સત્ય છે, એક જ તત્વ આ વિશ્વની અંદર છે, બાકીનું કશું જ છે નહીં તેવું માનનાર દર્શનો, એ બધા દર્શનોને અદ્વૈત દર્શન કહેવાય. અને જે દર્શનો એક કરતા વધુ તત્વનો સ્વીકાર કરે છે તે બધા દર્શનો દ્વૈત દર્શનો કહેવાય. જેમ કે જૈન દર્શન, તો એ જૈન ધર્મ વિશ્વના તત્વોને સમજાવતા જીવ અને અજીવ, અને પછી એનો વિસ્તાર પણ કરે છે, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. તો એ જૈન દર્શન એ દ્વૈત દર્શન કહેવાય. સાંખ્ય દર્શન 25 તત્વોની વાત કરે છે, એટલે સાંખ્ય દર્શન પણ દ્વૈત દર્શન કહેવાય. અને નૈયાયિક 16 તત્વોની વાત કરે છે, એટલે નૈયાયિકો પણ દ્વૈતવાદી કહેવાય. પણ
અદ્વૈતવાદી વેદાંત દર્શન, વેદના અંતે રચાયેલા જે દર્શનો, તેમાં ખાસ કરીને ઉપનિષદોના આધારે, વેદાંત એટલે ઉપનિષદો છે, ઉપનિષદોમાંથી ઉત્પન્ન થયેલા દર્શનોથી અદ્વૈત વેદાંત છે. અદ્વૈત વેદાંત શંકરાચાર્યનું અત્યારે ખૂબ જ પ્રસિદ્ધ એવું દર્શન છે. તે એવું માને છે કે બ્રહ્મ સત્ય, જગન મિથ્યા. આ જગતની અંદર બ્રહ્મ એકમાત્ર સત્ય છે, બાકીનું બધું જ મિથ્યા છે. એટલે અંતિમ સત્ય રૂપે એક તત્વની માન્યતા હોવાને કારણે એ અદ્વૈત વેદાંત દર્શન કહેવાય છે. આવા બીજા અદ્વૈત દર્શનો છે. બૌદ્ધ દર્શનમાં વિજ્ઞાનવાદી છે, તે વિજ્ઞાનને જ એકમાત્ર તત્વ માને છે, એ અદ્વૈતવાદી છે. શૂન્યવાદી શૂન્યને જ એકમાત્ર તત્વ રૂપે સ્વીકારે છે, એટલે શૂન્યવાદી પણ અદ્વૈતવાદી છે. અને આવા બીજા દર્શનો છે. તો દ્વૈત અને અદ્વૈતનો અર્થ માત્ર એટલો જ અહીંયા સમજવા યોગ્ય છે કે જગતના અંતિમ સત્ય તરીકે જે દર્શનો એકમાત્ર તત્વનો સ્વીકાર કરે છે, તે બધા દર્શનો અદ્વૈતવાદી છે, અને એક કરતા વધુ તત્વનો સ્વીકાર કરે છે, તે બધા દર્શનો દ્વૈતવાદી છે. ખૂબ આભાર. મને જીતુભાઈનો પીએચડી નો ગ્રંથ યાદ આવી ગયો. જીતુભાઈએ દ્વાદશાંગી પર પીએચડી કર્યું હતું ત્યારે ખાસ એમને સર્વધર્મની જે બધી માન્યતાઓને બધાનો અભ્યાસ કર્યો હતો, અને ત્યારે ખાસ શીખવા માટે તિબેટી ભાષા શીખ્યા હતા, જેથી એ બધી જ ભાષા ધર્મોના મતોને સમજી શકે. અને આજે જે સ્પષ્ટતા સાથે જીતુભાઈ આપણને વાત કરી ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એક પીએચડી તમારા જીવનને કેટલું સમૃદ્ધ કરે છે. જીતુભાઈ, હજી 2 સવાલ છે. ગાહા સપ્તપદી જે તમે વાત કરી, ગાહા સપ્તસઈ, એ ગ્રંથ શું અવેલેબલ છે ખરો? હા, અવેલેબલ છે. એના ઉપર ઘણા બધા વિવેચનો લખાયેલા છે. એનો હિન્દીમાં અનુવાદ થયેલો છે, અંગ્રેજીમાં અનુવાદ થયેલો છે, જર્મન ભાષામાં અનુવાદ થયેલો છે. એનો હિન્દી કાવ્યાત્મક શૈલીથી અનુવાદ થયેલો છે. હિન્દી કાવ્યોમાં મહિલાએ કરીને, આમાં મોટા ભાગે મહિલાને સ્પર્શતી ગાથાઓ ઘણી બધી છે. ભારતીય પરંપરામાં મહિલાઓ કેવી અદ્ભુત લાક્ષણિકતાઓ ધરાવતી હતી તેના વિશેની વાત છે. એટલે મહિલા એ કરીને એક બહુ સુંદર વિવેચન, જે અત્યાર સુધીના વિવેચનો છે તેમાંનું સૌથી ઉત્તમ પ્રકારનું વિવેચન ગણાય છે. તે વિવેચન જીસી પાંડે, ગોવિંદચંદ્ર પાંડે, મૂળ તો બૌદ્ધ દર્શનના વિદ્વાન, પણ એમણે વેદાંત દાર્શનિક ગ્રંથો પર ઘણું બધું લખ્યું છે. એમણે આ ગાહા સપ્તસઈનો શ્લોકી કાવ્યાત્મક હિન્દી અનુવાદ કરેલો છે. તો એ એક બહુ ઉત્તમ પ્રકારનો અનુવાદ છે. કેટલીક ગાથાઓનો અનુવાદ હરિવલ્લભ ભાયાણીએ કરેલો છે, અને એના ઉપર એમણે વિવેચન પણ લખ્યું છે. ગાથા માધુરી, ગાથા મંજરી, એ પ્રકારના લગભગ 3 પુસ્તકો એમણે લખ્યા છે, જેમાં ગાહા સપ્તસઈની એમને ગમતા, એમને જે ઉત્તમ ગાથાઓ લાગી તેના ઉપર એમણે અનુવાદ, કાવ્યાત્મક અનુવાદ અને વિવેચન લખ્યું છે. પણ હું એવું કહું કે ગાહા સપ્તસઈ આપણે ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિને ઓળખવી હોય તો ખાલી અભિજ્ઞાન શાકુંતલ કે રઘુવંશ કે નૈષદ કે કિરાતાર્જુનીય પૂરતું નથી. ગાહા સપ્તસઈ અને આપણી વજ્જાલગ્ગમ નામનો એક ગ્રંથ છે. એ વજ્જાલગ્ગમની અંદર પણ ઘણા બધા પ્રાકૃત ભાષાની ગાથાઓમાં ભારતીય પરંપરાને સુંદર રીતે વર્ણવવામાં આવી છે. તે પણ જોવા યોગ્ય છે. જીતુભાઈ, હજી 2 પ્રશ્નો છે. એક પ્રશ્ન એવો છે કે નવ્યનય એ કૃપાબેન કરીને પૂછી રહ્યા છે કે નવ્યનય એ તત્વની વ્યાખ્યા કરવાની શૈલી છે કે અર્વાચીન નય દર્શન છે, અર્વાચીન ન્યાય દર્શન છે? નવ્ય ન્યાયે કોઈ નવું દર્શન આપણી સમક્ષ રજૂ નથી કર્યું. નવ્ય ન્યાયે જે વ્યાખ્યાઓ છે, તત્વોની વ્યાખ્યા, એને વધુ સ્પષ્ટ કરી, અને એમાં કોઈ પણ દોષ ન રહી જાય, વ્યાખ્યામાં કોઈ પણ દોષ ન રહી જાય, તેના માટે એમણે બહુ જ ચીવટ રાખી. એટલે અવચ્છેદકત્વ, અવચ્છિન્નત્વ, પક્ષતા આદિ શબ્દોનો પ્રયોગ કરીને વ્યાખ્યા બહુ જ સુંદર બનાવી, વ્યવસ્થિત બનાવી.
મૂળ વાત તો એના પરથી ખ્યાલ આવશે કે પહેલાના જમાનાની અંદર ઘરની અંદર બહાર વરંડો હોય અને વરંડાની બાજુમાં જ રસોડું હોય અને અંદર રૂમો હોય. વરંડાની અંદર પંડિત પોતે બેસે અને વિદ્યાર્થીઓને ભણાવતા હતા. બપોરનો સમય હતો, ભણાવી રહ્યા હતા ત્યારે દર્શન શાસ્ત્રનો અભ્યાસ કરાવી રહ્યા હતા. ગંગેશ ઉપાધ્યાય જે વાત શીખવાડી રહ્યા હતા પોતાના શિષ્યોને તે અનુમાન વિશે શીખવાડતા હતા. તે વખતે એમણે એવું શીખવાડ્યું કે યત્ર યત્ર ધુમસ તત્ર તત્ર વહ્નિ, જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય. અને એ જ વખતે એમની પત્ની એટલે ગંગેશ ઉપાધ્યાયની પત્ની રસોડું પૂરું કરીને જે ચૂલો હતો એ ચૂલો શાંત પાડી રહ્યા હતા, એટલે પાણી નાખીને એને ઓલવી રહ્યા હતા. અને એ વખતે રસોડામાંથી ધુમાડો બહાર નીકળી રહ્યો હતો. એટલે પત્ની હસી પડે છે અને કહે છે કે આ તમારું શાસ્ત્ર કેવું છે, યત્ર યત્ર ધુમસ તત્ર તત્ર વન્ય, અહીંયા ધુમાડો છે પણ વન્ય તો નથી. એટલે કે તમારું જે આ અનુમાનની વ્યાખ્યા છે એ ખોટી છે. અને એ વાત ઉપર ચિંતન કરતા ગંગેશ ઉપાધ્યાયે કહ્યું કે યત્ર યત્ર ધુમસ તત્ર તત્ર વન્ય એ ક્યારે અવિચ્છિન્ન રૂપેણ, એટલે ધૂમ અને વન્યનો સંબંધ અવિચ્છિન્ન હોય તો જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં વન્ય હોય. પણ ટ્રેન વહી ગયા પછી પણ આકાશમાં ધુમાડા એને દેખાય. જ્યારે કોલસાની ટ્રેન ચાલતી હતી ત્યારે ધુમાડો આપણને દેખાય પણ ત્યાં વન્ય ન હોય. એટલે એમણે ગંગેશ ઉપાધ્યાયે 13મી શતાબ્દીની અંદર આ આખી નવ્ય ન્યાયની શૈલી વિકસાવી અને એમણે કહ્યું કે યત્ર યત્ર ધુમસ તત્ર તત્ર વન્ય એટલું પૂરતું નથી, અવિચ્છિન્ન રૂપેણ યત્ર યત્ર ધુમસ તત્ર તત્ર વન્ય. એ પછી એમણે અવચ્છેદકત્વ, અવચ્છિન્નત્વ વગેરે અનેક શબ્દો પ્રયોજીને વ્યાખ્યાને બહુ જ વ્યવસ્થિત કરી. તો નવ્ય ન્યાય એક શૈલી આપે છે અને પ્રાચીન ન્યાય એ તત્વને ઓળખવાની આખી પ્રક્રિયા આપે છે. થેન્ક યુ જીતુભાઈ. અને છેલ્લો સવાલ છે જીતુભાઈ આજનો, અને તે સવાલ છે કે ષડ દર્શન એટલે શું? ષડ એટલે છ, દર્શન એટલે દર્શન. ભારતીય પરંપરાની અંદર ષડ દર્શન એક પ્રચલિત થઈ ગયેલી, રૂઢ થયેલી સંખ્યા છે. દર્શનો અનેક છે. આપણા જૈન આગમોમાં અને બૌદ્ધ આગમોમાં જ્યારે મહાવીર પરમાત્મા વિચરતા હતા ત્યારે અને બુદ્ધ જ્યારે વિચરતા હતા ત્યારે પાલી ત્રિપિટકમાં અને સૂત્રકૃતાની અંદર બહુ સ્પષ્ટ ઉલ્લેખો એમણે આપ્યા છે કે 363 વિભિન્ન મતવાદીઓ તે વખતે વિચરણ કરતા હતા. એટલે ધીરે ધીરે આ બધા દર્શનકારો લુપ્ત થતા ગયા, દર્શનના ગ્રંથો લુપ્ત થતા ગયા. બહુ ઓછા દર્શનો બચ્યા. એ 6 દર્શનો મુખ્ય બચ્યા. એના કારણે ષડ દર્શન કહેવાય છે. ષડ દર્શન. ખૂબ ખૂબ આભાર જીતુભાઈ. અને હું માનું છું કે જીતુભાઈએ બધાના જ પ્રશ્નોને આજે સંતોષ્યા હશે અને ખૂબ જ સરસ રીતે આજે આપણી સાથે વાત કરી છે. ગઈકાલનું હજી આપણને એમ થતું કે ગઈકાલે આટલી અદ્ભુત વાત થઈ, હવે આવતીકાલે શું વાત કરશે, અને આજે એટલી સરસ વાત કરી છે તો જીતુભાઈ હવે આવનારા લેક્ચરોમાં શું વાત કરશે એ કુતૂહલતા શમતી નથી. અને જીતુભાઈ, જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ, જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટીઓ અને અહીં ઉપસ્થિત સર્વ સ્વાધ્યાયો વતી આપનો જેટલો આભાર માનો તેટલો ઓછો છે. ખૂબ ખૂબ વંદન અને અનુમોદના સાથે તમે ફરી આ મંચ ઉપર આવતા રહો અને અમને જ્ઞાનનો પ્રકાશ આપતા રહો એવી નમ્ર વિનંતી કરું છું. ખૂબ આભાર જીતુભાઈ. પ્રણામ, વંદન. પ્રણામ.